अस्सलाम वालेकुम। 14 ડિસેમ્બરના રોજ આપણે મુસ્લિમ ચેમ્પિયન ટ્રોફીનું આપણે જે ઉદ્ઘાટન કરેલું ત્યારે કોઈ કલ્પના પણ નથી કરેલી કે ભાઈ આ ટુર્નામેન્ટ આપણા સમાજને આટલો બધો મજબૂત બનાવશે, આટલો બધો એક બનાવશે અને આટલો બધો કામયાબ થશે। અલ્હમ્દુલિલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ। આ જે ભરૂચ જિલ્લાની જેટલી પણ ટુર્નામેન્ટો રમાય છે, હું ગર્વથી કહી શકું છું, જેટલા સમાજની રમાય છે એ બધામાં હાઈએસ્ટ જેટલા આજે પ્રેક્ષકોની સંખ્યા હતી એ જોતા મને એવું લાગે છે કે સૌથી કામયાબ ટુર્નામેન્ટ અત્યાર સુધીમાં આ બારીવાલા સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આયોજન કરવામાં આવી। આ માટે બારીવાલા સ્પોર્ટ્સ ક્લબના જે આયોજકો છે સહીદભાઈ બારીવાલા, સાદિકભાઈ ટીચુક, આરીફભાઈ બાપુજી, જુનેદભાઈ ટીચુક અને એમની ટીમે દિવસ રાત મહેનત કરીને આ ટુર્નામેન્ટ કામયાબ કરવા માટે ભરપૂર પ્રયત્ન કરેલા છે। વસીમ પાટીદાર અને ઘણા બધા નવયુવાન મિત્રો છે કે જેમણે આ ટુર્નામેન્ટને કામયાબ બનાવવા માટે ખૂબ જ મદદ કરેલી છે। સાથે સાથે ટુર્નામેન્ટ સફળ કેમ થઈ એના ઘણા બધા કારણો છે, ઘણા બધા લોકોની મહેનત છે। આમાં મીડિયા ટીમે પણ અમને એટલો બધો સાથ સહકાર આપેલો છે। પ્રિન્ટ મીડિયા હોય કે ઇલેક્ટ્રોનિક મીડિયા હોય, હર હંમેશ આ ટુર્નામેન્ટને એમણે હાઈએસ્ટ લેવલ ઉપર લઈ જવા માટે ભરપૂર પ્રયત્નો કરેલા છે। સાથે સાથે સ્પોન્સરો વગર આ ટુર્નામેન્ટ સફળ થવાનું શક્ય ન હતું। તો લગભગ ટુર્નામેન્ટના ઘણા બધા સ્પોન્સરો છે, હું નામ લેવા જઈશ તો પણ ઘણો સમય લાગશે, તે છતાં ફટાફટ હું બોલી જાઉં છું। વીએસ પેકેજિંગ, મિનાજ હાર્ડવેર, જાવિદ મેડિકલ, સેફ ચિનો બ્રદર્સ, બીકેપીએલ કમિટી, સાજિદ સઈદા મુબીન, સરના રિયાદ લાડિયા અને જુબેર માંજરા અને ગોડીવાલા લિમિટેડ, આ બધા સ્પોન્સરો સાથે સાથે જેક્સ પ્લેટર અને અલસમ્સ વાગડા કે જેમણે ટુર્નામેન્ટમાં હાઈએસ્ટ ઇનામો એટલે કે બાઇક 1-1 લાખ રૂપિયાની બાઇક પણ એમને આપેલી છે। સાથે સાથે અઝહર ભીખા બ્લાસ્ટર કે જેઓ આ ફાઇનલ મેચ સ્પેશિયલ રમવા માટે તાત્કાલિક ફ્લાઇટ લઈ અને ઇન્ડિયા આવ્યા અને પ્લેયરોને મોટિવેટ કરવા માટે એમને ભરપૂર ઇનામો પણ આપ્યા। તો જોરદાર તાળીઓ થઈ જાય આ બધા જ લોકો માટે। સાથે સાથે મંચ ઉપર ઉપસ્થિત આપણા તમામ મહેમાનો કે જેમણે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે એમનો કિંમતી સમય આપી, એમના બીજી શેડ્યુલ માટે આજે સન્ડેના દિવસે ઘણા બધા કાર્યક્રમો હોય, બીજી શેડ્યુલ માટે એ લોકો આવેલા છે। મુબારકભાઈ ડેરોલવાળા કોઈ કારણોસર એમના ફેમિલીમાં કોઈક બીમાર હોય આવી નથી શક્યા, અબ્દુલ કામઠી એમણે પણ શુભેચ્છા સંદેશ મોકલેલો છે, એ પણ કાર્યક્રમ અને બીજા બધા કામોમાં વ્યસ્ત હોવાને લીધે આવી શક્યા નથી। તો હવે આપણે સેરેમનીને ઝડપથી શરૂઆત કરીશું। ઘણા બધા ઇનામો છે અને સેરેમની ઘણી બધી લાંબી ચાલવાની છે એટલે થોડી ધીરજ રાખજો બધાને। આ એક મોકો છે, આ એક સેલિબ્રેશન છે, આજે તહેવાર જેવું છે આપણા માટે કે આપણા સમાજની ટુર્નામેન્ટ અને આટલી સફળ ટુર્નામેન્ટ એટલે કે સોને પે સુહાગા કહેવાય। અલ્હમ્દુલિલ્લાહ આ બધા જ મહેમાનો માટે આપણે પહેલાં તો એક જોરદાર તાળીઓથી એમનું સ્વાગત કરીશું। તો વેલકમ સ્પીચ માટે હું સુફિયાન કંઠારિયાને વિનંતી કરીશ કે તેઓ આ મહેમાનોનું અને આ તમામ સ્પોન્સરોનું આભાર વ્યક્ત કરે, પ્લીઝ। अस्सलामुअलैकुम। હું ઉંમરમાં સ્ટેજ પર જે બધા બેઠા ટીમમાંથી બહુ નાનો છું, એમની પહેલી તો હું ઇજાજત માગું કે મને 2 શબ્દ બોલું। તો સઈદભાઈ બારીવાળા તરફથી મને એવું કીધું હતું, મેસેજ હતો કે તમે જે મહેમાનોનું આવભગત છે અને સ્પોન્સરોનું તે તમે મારા તરફથી કરજો, તો એટલા માટે મને ઇન્વાઇટ કરવામાં આવ્યો। અસ્સલામ વાલેકુમ। સૌથી પહેલાં તો હું વાત કરું તો તમામ 8 ઓનરોની વાત કરું કે જે ટુર્નામેન્ટ દરમિયાન એમનો જે સપોર્ટ હતો એ કોઈ શબ્દમાં વર્ણન થાય એવું છે જ નથી। કારણ કે બહુ મુમેન્ટો આવી કે જ્યાં થોડીક તકલીફ પડી, પણ જે ઓનરે લેટ ગો કર્યું અને આગળ ચાલવાનું કીધું એ બદલ સૌથી પહેલો બારીવાળા સ્પોર્ટ્સ ક્લબ વતી અને આખી ટીમ તરફથી હું બધાનો આભાર માનું છું। અને ત્યાર પછી જો વાત કરીએ તો સખીદાતા જે આ સ્પોન્સર છે આ ટુર્નામેન્ટના, ખરેખર પેલું કહે છે કે ઘર આપણે બનાવી કાઢીએ પણ જો કપડો ના પહેરાવીએ તો એની સોગાટ આવતી નથી। આ જે સ્પોન્સરોએ જે અડધી રાતે પણ અમને કીધું કે ફોન કરીને કે જ્યારે જરૂર હોય ખાલી ફોન મારજો, અમે તમારી સાથે ઊભા છે, એવા તમામ નામી અનામી તમામ સ્પોન્સરોનું બારીવાળા સ્પોર્ટ્સ ક્લબ વતી હું આભાર વ્યક્ત કરું છું। અને આશા બી રાખું કે ભવિષ્યમાં જ્યારે આપણે સિઝન 2 કરવા જઈએ ત્યારે પણ તમારો આ સપોર્ટ અમને મળતો રહે। સાથે સાથે મીડિયા ટીમ કે જે કૃણાલભાઈ, એ પણ અમને યાદ છે કે 2 દિવસ પહેલાં એમને તૈયાર કર્યા અને એ જાતે આવ્યા અને જે રિઝલ્ટ એમની ટીમે બતાવ્યું એ બદલ અમે એમની ટીમનો પણ આભાર વ્યક્ત કરીએ। સાથે સઈદભાઈનો જે મેસેજ હતો ઇન્શાલ્લાહ કે નેક્સ્ટ યરનું જે પ્લાનિંગ કે આપણે ઓક્શન વખતે પણ કીધું હતું, પણ અહીંયા પણ હું કહેવા માગું કે જે આપાર સપાટા અને ટંકારિયાની જનતાએ જે વિશ્વાસ કર્યો અને જે ડિસિપ્લિન સાથે મેચોને નિહાળી અને આખી ટુર્નામેન્ટ દરમિયાન ફાઇનલના છેલ્લા બોલ સુધી જે પબ્લિકનો સપોર્ટ મળ્યો એ બદલ પબ્લિકનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ।
ટંકારિયા ગામની વાત કરીએ તો ઇતિહાસ રચતો આવ્યો અને તમે ઇતિહાસ જો ભરૂચ જિલ્લામાં આટલા વર્ષોથી તમે ક્રિકેટ જોયું, પણ મુસ્લિમ સમાજની પહેલી ટુર્નામેન્ટ ટંકારિયાએ જ રમાડી અને ટંકારિયા ગામનો ખૂબ ખૂબ આભાર છે. આગળ વાત કરીએ તો પ્રેસ મીડિયા, જ્યારે અમે ઓક્શન કર્યું, ઓપનિંગ કર્યું, ત્યારે પણ તમામ પ્રેસ મીડિયાવાળા હાજર હતા અને આજે પણ એમની પૂરી ટીમ જ્યારે ફાઇનલનું એન્ડિંગ છે તો આવ્યા, એ બદલ એ પ્રેસ મીડિયાનો પણ અમે આભાર માનીએ. સાથે સાથે ઇન્સ્ટાગ્રામના જે મોટા મોટા જે ફેન્સ ફોલોઈંગ છે એ પણ આખી ટીમ અહીંયા હાજર છે. મોહસિનભાઈ 1 નંબર, સેજુ મોડલ, અશફાક મટાર, બધા જ નામો છે. એ બધાનો જે અમારા કહેવા પર આવ્યા અને ટુર્નામેન્ટ દરમિયાન એમણે જે ટુર્નામેન્ટને સપોર્ટ કર્યો એ બદલ તમામ ટીમનો પણ અમે આભાર વ્યક્ત કરીએ. સાથે વાત કરું તો આવતા વર્ષે જે આપણે ઇન્શાલ્લાહ તમને કીધું હતું એ પ્રમાણે કે આવતા વર્ષે આપણે ઇન્શાલ્લાહ રમાડવાનું છે, ડે એન્ડ નાઇટ રમાશે. એટલે તમારા માટે જેટલી સહુલિયત અમે પેદા કરશું ઇન્શાલ્લાહ એ ક્યારે થશે કે તમારા લોકોનો સપોર્ટ હશે. આગળની વાત કરીએ તો આપણા મુસ્લિમ સમાજના જે 5 સિતારા છે, જે ક્રિકેટમાં સ્ટેટ લેવલ પર આગળ રમ્યા, એવા 5 ક્રિકેટરો જે ઓપનિંગના દિવસે પણ હાજર હતા, આજે પણ આપણી વચ્ચે છે. આ એક ટુર્નામેન્ટ એવી છે કે જે અમે પહેલું જોયું કે 5 સ્ટેટ પ્લેયર હાજર હોય અને એન્ડિંગમાં પણ હાજર, એ તમામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે નામી અનામી સ્ટેજ પર બેઠેલા તમામ મહાનુભાવો જે મુસ્લિમ સમાજના મુખ્ય નામો છે, ખાસ કરીને વાત કરીએ તોસીફભાઈ અલસમ્સ, સુલેમાનભાઈ જોલવા, જામડિયાથી ઇમરાનભાઈ, ફારૂકભાઈ માટર, બધા અમુકના નામો મને નથી આવડતા, પણ જેટલા બી નામી અનામી અમારા માન સન્માન આપી જે અહીંયા હાજર રહ્યા એ બદલ બારીવાળા સ્પોર્ટ્સ ક્લબ વતી તમામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આગળની વાત કરીશ તો આવતા વર્ષે જો અમે તમારો સાથ સહકારની જરૂર પડશે ઇન્શાલ્લાહ. અત્યારે પણ મારા ખ્યાલથી ભરૂચ જિલ્લામાં પહેલી એવી ટુર્નામેન્ટ છે કે આટલી મોટી ઇનામી રકમ પેલ વેલ્યુ અપાયેલી છે. 5 લાખથી ઉપરના ઇનામો અહીંયા આજે આપવાના છે. તો આ આપણા સમાજ માટે બહુ મોટી વાત છે. હવે છેલ્લે એક વાત કરું ખાલી કે આનો જે સિદ્ધાંત હતો કે ભાઈ બધા એક મળે અને ભેગા થાય, કોઈ જાતનો વિવાદ નહીં, આના થકી આપણે એક મેસેજ આપવાનો કે કોઈ પણ સમયે, કોઈ પણ એજ્યુકેશનમાં હોય, લગ્ન પ્રસંગમાં હોય, ત્યારે જે જરૂર પડે તો આ બધા એકબીજાને સપોર્ટ કરશે. જ્યારે ઓળખશે તો આ ક્રિકેટથી ઓળખાણ બને છે અને ઓળખાણથી સંબંધો બને છે અને સંબંધોથી એક કુટુંબ બને છે. અમારો આ જ ઉદ્દેશ છે અને આવતા વર્ષે પણ ઇન્શાલ્લાહ તમારા બધાનો આવો સપોર્ટ મળશે એવી આશા રાખું છું. જઝાકલ્લાહ તમામનો. જઝાકલ્લા. સપનભાઈની ખૂબ મહેનત હતી. જ્યારની આ ટુર્નામેન્ટ ચાલુ થઈ ત્યારના સપનભાઈ કન્ટિન્યુ મતલબ કે એક ચિંતામાં હતા કે આ ટુર્નામેન્ટ કઈ રીતે સફળ થાય. હવે આપણે બારીવાળા ગ્રાઉન્ડ વિશે તમે બધા જાણો છો કે 2005થી કાર્યરત આ ગ્રાઉન્ડ અને અલ્હમ્દુલિલ્લાહ બહુ જ સુંદર રીતે અબ્દુલભાઈ રઝાક બારીવાલા જે મરહુમ, તો બધાને વિનંતી છે કે 2 મિનિટ માટે ખાલી આપણે એમને આજે મરહુમને ફાતિયા પડીને બક્ષી દઈશું, કારણ કે આ એક મોકો છે. તો આપણે બધા 2 મિનિટ માટે પ્લીઝ જગા પર ઊભા થઈ અને એમનું માન અને એમને આપણે મગફિરત માટે ફાતિયા કરીશું. જઝાકલ્લા ભાઈઓ. અબ્દુલભાઈ રઝાક બારીવાલાને આ સ્ટેજ પરથી આટલી કામયાબ ટુર્નામેન્ટ જ્યારે રમાઈ તો એમને યાદ કરવા ખૂબ જરૂરી હતા, કારણ કે ટુર્નામેન્ટના મેન ફાઉન્ડર અને ગ્રાઉન્ડના મેન ફાઉન્ડર અને ભરૂચ જિલ્લામાં જીએનએફસી પછીનું પ્રથમ ગ્રાઉન્ડ બનાવનાર એ અબ્દુલ રઝાક બારીવાલા હતા. સાથે સાથે એમના બંને સન શહીદભાઈ બારીવાલા અને જુબેરભાઈ બારીવાલા હંમેશા વિદેશમાં રહીને પણ આ બારીવાલા ક્રિકેટ ગ્રાઉન્ડ પર સારી ટુર્નામેન્ટો રમાય અને ક્રિકેટના પ્લેટફોર્મ પર અહીંયાથી સારું પ્લેટફોર્મ અને સારા ક્રિકેટરો આગળ આવે એના માટે હંમેશા કાર્યરત રહે છે, હંમેશા એમને કોન્ટ્રીબ્યુટ કરે છે. તો આ વર્ષે પણ બારીવાળા શહીદભાઈ તરફથી એક થોટ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવેલો છે. તો બધાને વિનંતી છે કે સ્ટેજની આગળથી બધા જેટલા લોકો છે પ્લીઝ સાઈડ પર થોડા થઈ જાય અને શહીદભાઈ બારીવાલા અને સાદિકભાઈ ટીચુક, સુલેમાનભાઈ, શહીદભાઈ બારીવાલા અને સાદિકભાઈ ટીચુક દ્વારા આ વર્ષે દર વર્ષે છેલ્લા 3 વર્ષથી એ લોકો એક ચેરિટી મેચ રમાડે છે અને કોઈકને કોઈ બી સંસ્થાને સપોર્ટ કરે છે. છેલ્લા 3 વર્ષમાં પહેલા ગામના જે ગરીબ વર્ગ હતો એમને સપોર્ટ કર્યો. બીજા વર્ષે લગભગ 6 થી 6.5 લાખ રૂપિયા આપણા જાવીદભાઈ આપણી વચ્ચે છે, બ્લાઇન્ડ સેન્ટરના જે ટ્રસ્ટી છે એ જાવીદભાઈ ભરૂચ જુબેરભાઈના બ્રધર થાય, એમને લગભગ અંદાજે 6.5 લાખ રૂપિયાની આપણે ચેરિટી મેચના માધ્યમથી મદદ કરી. ત્યાર પછી ગયા વર્ષે આપણે 5 થી 5.5 લાખ રૂપિયા ગરીબ દીકરીઓના મેરેજ માટે આપણે
મદદ કરી. આ વર્ષે એમણે એજ્યુકેશન સપોર્ટ માટે વિચારેલું છે, કારણ કે આજના સમયમાં એજ્યુકેશન ઇઝ અ મોસ્ટ પાવરફુલ વેપન. આપણે સમયની માંગ છે અને આપણી જરૂરિયાત છે કે એજ્યુકેશનમાં આપણે વધુમાં વધુ આગળ વધીએ. તો એજ્યુકેશન સપોર્ટ માટે એમને વિચારીને 25 જાન્યુઆરીના રોજ રવિવારના આપણે એક ચેરિટી મેચનું આયોજન કરી રહેલા છે, અને એમાં તમામ લોકોને નમ્ર વિનંતી છે કે આ એજ્યુકેશન સપોર્ટ માટે આપણે મોહસીને આઝમ મિશન એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટને આ વખતે મદદ કરવાનું વિચારેલું છે. તો નામી અનામી જેટલાય મારા મિત્રો છે એમને આ મંચ થકી હું એક મેસેજ આપું છું કે એક સંસ્થાને મદદરૂપ થવું, જેથી કરીને આપણા દીકરાઓ દીકરીઓ ભણીને આગળ વધે અને સમાજનું નામ રોશન કરે. તો એના માટે સૌ પ્રથમ પહેલ શહીદભાઈ બારીવાળાએ કરેલી છે, અને એમના તરફથી 35,000 રૂપિયાની રકમ એમણે આપણે સપોર્ટમાં આપેલી છે આ ચેરિટી મેચમાં. ત્યાર પછી સાદિકભાઈ ટીચુકે 20,000 રૂપિયાની રકમ આપેલી છે. અલ્હમ્દુલિલ્લાહ, ચેરિટી બીકમ્સ હોમ. એમને વિચાર તો મૂક્યો, પણ સાથે સાથે શરૂઆત એમના ઘરથી કરેલી છે. તો એમના વિચારો આપણને અલ્લાહ પાક એમને આ સંસ્થાઓને કામયાબી આપે અને વધુમાં વધુ આ લોકોને ફાયદો પહોંચે એ માટે એમાં આપ લોકોને સાથ સહકારની જરૂર છે. તો આપ પણ ખૂબ દિલથી સાથ સહકાર આપશો. અચ્છા, 5,000 રૂપિયા મુબારકભાઈ સાઉથ આફ્રિકા, એમના તરફથી આ ચેરિટી મેચમાં આપણને આપવામાં આવે છે. જઝાકલ્લા, જઝાકલ્લા. હવે આપણે થોડો ડિસ્ટર્બન્સ બહુ થાય, પ્લીઝ. હલો, હવે આપણે આપણી વચ્ચે ઉપસ્થિત, આપણે આપણા સમાજનું ગૌરવ કહી શકાય એવા આપણી વચ્ચે ઉપસ્થિત રણજી ટ્રોફી પ્લેયરો છે. આપણી જોડે આજે લુકમાનભાઈ મેરીવાલા છે, આપણી જોડે આજે સોયબભાઈ સોપારિયા છે, આપણી જોડે સફવાન ગોગા છે, આપણી જોડે આજે સલીમ વૈરાગી છે, અને આપણી જોડે ફિરદોસ બાજા છે. આ જોરદાર તાળીઓથી આ 5 પ્લેયરોને આપણે સન્માનિત કરીશું, એમને અભિનંદન કરીશું અને મોમેન્ટો આપીને એમનું સન્માન કરીશું. તો સૌપ્રથમ હું લુકમાન મેરીવાલાને વિનંતી કરીશ, એમનું મોમેન્ટો આપી સન્માન કરશે સુલેમાનભાઈ પટેલ જોલવા. સુલેમાનભાઈ પટેલને વિનંતી કરીશ કે તેઓ લુકમાનભાઈ મેરીવાલાને મોમેન્ટો આપીને સન્માનિત કરશે. પ્લીઝ જરા થોડી જગ્યા કરજો ભાઈ, આવવા જવા માટે, મંચ પરથી આવવા જવા માટે જગ્યા કરજો પ્લીઝ. મુસ્તાકભાઈ સાપાને વિનંતી છે કે સલીમભાઈ વેરાગી, જે આપણા ગામના રણજી ટ્રોફી પ્લેયર છે, એમને ક્રિકેટરના હાથે આપણે એમનું સન્માન કરીશું. પ્લીઝ જરા નોઈસ ઓછો કરીશું ભાઈ, અજાન બી થાય છે. તો વિનંતી છે કે થોડુંક શાંતિથી ભાઈ, પ્લીઝ. સલીમભાઈ વેરાગી અને મુસ્તાકભાઈ સાપા. સલીમભાઈ વેરાગી. ફિરદોસ બજાનું સન્માન કરશે રિયાદ લાડિયા. રિયાદ લાડિયા ફિરદોસ બજાનું સન્માન કરશે. સોયબ સોપારિયા, એમનું સન્માન કરશે ફારૂકભાઈ માટર. ફારૂકભાઈ માટરવાલા હર હંમેશ આપણા તમામ કાર્યક્રમોમાં હાજરી આપે છે અને સહકાર પણ આપે અને પ્લેયરોને મોટિવેટ પણ કરે છે. સફવાન પટેલ, સફવાન ગોગા, એમનું સન્માન કરશે ફારૂકભાઈ ડેલાવાલા. ફારૂકભાઈ ડેલાવાલા અમારા કોંગોથી આવેલા મહેમાન છે, અમારા ગામના વતની છે. એમને વિનંતી છે, એવો હર હંમેશ કામના કોઈ પણ કાર્યક્રમ હોય, કોઈ પણ તકલીફ હોય, હંમેશા મદદરૂપ થાય છે. અરુણભાઈ ગોડીવાલા, એ ટંકાળિયાના માજી ક્રિકેટર મારી સાથે ઉપસ્થિત છે. અરુણભાઈ ગોડીવાલા. ફારૂક સફવાનભાઈ પટેલને, ફારૂક આગળ આવી. અરુણભાઈ ગોડીવાલા, એમનું સન્માન કરશે વસીમભાઈ કિયા. કિયા ગામના સરપંચને વિનંતી છે કે તેઓ મંચ ઉપર આવે અને અમારા માજી ક્રિકેટર અરુણભાઈ ગોડીવાલા, જે ખૂબ સરસ ઓલરાઉન્ડર હતા, એમનું સન્માન કરે. જોરદાર તાળીઓ થાય ભાઈ, કારણ કે આ બધાની હોંસલા અફજાઈ કરેલા છે, તો તાળીઓ જરૂરી છે. જોરદાર તાળીઓથી આ બધાને આપણે અભિનંદન આપીશું. હવે સોશિયલ મીડિયા ટીમ, આ બધા કાર્યક્રમો જે આપણા થયા, આપણા જે ક્રિકેટને ટુર્નામેન્ટને સફળ બનાવી, તો સોશિયલ મીડિયાના એ તમામ લોકોને આપણે આભારી છે. તો એના વગર આ શક્ય ન હતું. તો સોશિયલ મીડિયાના જેટલાય આરીફભાઈ, એમનું ફ્લાવર બુકેથી સન્માન. જુનેદભાઈ, પેલું ફ્લાવર બુકે મંગાવી લીધો ને. આપણા જે સોશિયલ મીડિયા છે ને એમના જેટલાય છે, રિયાદભાઈ છે, આકિબભાઈ મુનશી છે, પછી યાકુબભાઈ લાંગિયા છે, જેટલાય પત્રકાર મિત્રો છે, એ બધાનું સન્માન. હવે આ
સોશિયલ મીડિયાના જેટલા બી મિત્રો છે એ બધા અહીંયા આગળ આવી જાય, અહીંયા ઉપસ્થિત થઈ જાય પ્લીઝ. મોહસિનભાઈ તેજુ અને આકીભાઈ મુનશી હોય તો આકીભાઈ મુનશી, SRK જે કઈ લોકો હોય, રિયાઝભાઈ પત્રકાર આપણા, આ બધા હર હંમેશ જ્યારે મુસ્તકભાઈ ડોલા, મુસ્તકભાઈ પ્લીઝ, હા તમે મીડિયામાં આવો અમારા પ્લીઝ યાર પ્લીઝ. આ બધાને સન્માનિત કરશે આરીફભાઈ બાપુજી જે ગ્રાઉન્ડના ઓર્ગેનાઇઝર છે, અને જુનેદભાઈ ટીચુક અને હરુણભાઈ ગોડીવાલા, આ તમામને ફ્લાવર બુકે આપે સન્માનિત કરશે. પ્લીઝ જોરદાર તાળીઓથી આ મીડિયા કર્મીઓને આપણે સન્માનિત કરીશું પ્લીઝ. વસીમભાઈ જરા ઝડપ કરીશું પ્લીઝ. ભાઈ જોરદાર તાળીઓ થઈ જાય. આ બધા આપણા જે મીડિયા કર્મીઓ છે જેને લઈને આપણે આ ટુર્નામેન્ટ દુનિયાભરમાં કામયાબ થઈ, સફળ થઈ, અને એનો જે ક્રેડિટ એમને પણ જાય છે, એમની મહેનતને જાય છે. મોહસિનભાઈ પીઝા એમનું સ્વાગત કરશે હરુણભાઈ ગોડીવાલા. ચાલો એક ગ્રુપ ફોટો થઈ જાય ભાઈ તમારા બધાનો પ્લીઝ. હા હા સુફિયાનભાઈ તમે આવી જાઓ, સુફિયાનભાઈ આવી જાઓ, અંદર આવી જાઓ. હવે આપણા ગ્રાઉન્ડ્સમેન આપણા અબ્દુલભાઈ સોદાગર અને દીનાભાઈ વસાવા, એમને વિનંતી છે કે તેઓ મંચ ઉપર ઉપસ્થિત થાય, જેના માધ્યમથી આ ગ્રાઉન્ડ આટલું સુંદર મજાનું આપણને એમને પ્રિપેર કરીને આપ્યું અને આપણી ટુર્નામેન્ટ સફળ થઈ. એમને 5,000 રૂપિયા નબીપુરના એક મુસ્લિમ ભાઈ તરફથી અને 5,000 રૂપિયા દીનો વસાવા અને અબ્દુલ સોદાગરને, અને બીજા 5,000 રૂપિયા સાદિકભાઈ ટીચુક UK તરફથી આપણે રઈસ દીનાભાઈ અને અબ્દુલભાઈને ટોટલ 15,000 રૂપિયાની રકમ એમને આપવાની. બીજા 2,000 રૂપિયા 5,000 રૂપિયા રહેમત માસ્ટર જંબુસર એક મુસ્લિમ ભાઈ તરફથી ટોટલ 20,000 રૂપિયાની રકમ આપણે એ અબ્દુલભાઈ અને એમને આપણે જોરદાર તાળીઓથી ભાઈ એમનું સ્વાગત કરીશું, એમનું સન્માન કરીશું. દીનાભાઈ વસાવા કઈ છે? અબ્દુલભાઈ, હા આરીફભાઈ, રહેમત સાહેબ તમે આવી જાઓ. ના રહેમત સાહેબ આવો આગળ પ્લીઝ, એમને હાથે ફૂલવી આપો તમે માસ્ટર પ્લીઝ. હા આ બુકે લેવા બેટા 2,000 રૂપિયા ઇમ્તિયાઝભાઈ તમે તમારા હાથે આપી દો પ્લીઝ. જોરદાર તાળીઓથી ભાઈ આ ગ્રાઉન્ડ્સમેનનું આપણે સ્વાગત કરીશું, અભિનંદન આપીશું કે સમગ્ર ટુર્નામેન્ટ, કારણ કે કન્ટિન્યુ ડેલી મેચ ચાલતી હતી અને પીચને મેન્ટેન કરવી, ગ્રાઉન્ડને મેન્ટેન કરવું, ઓછા સમયમાં કામ કરવું એ શક્ય નહોતું, પરંતુ એમણે બહુ સરસ રીતે ગ્રાઉન્ડ આપણે મેન્ટેન કરી આપ્યું છે. બસ બસ ચાલો જઝાકલ્લા અબ્દુલભાઈ, શુક્રિયા. ચાલો હવે આજની મેચના જે અમ્પાયરો છે આપણા એ બંને સુરતથી પધારેલા છે, આપણા મહેમાનો છે. એક છે સાલિમ અશરફ સુરત અને આરીફભાઈ સુરત, એમને ટ્રોફી આપી સન્માનિત કરશે મુબારકભાઈ ઢીલિયા અને ઇમરાન આપણે તોસીફભાઈ અલસમ્સને વિનંતી કરું આ બંને અમ્પાયરને એક ટ્રોફી આપી સન્માનિત કરશે. અમ્પાયરની ટ્રોફી આપજો. સાલિમભાઈ અમ્પાયરને વિનંતી છે કે તેઓ ઝડપથી સ્ટેજ પાસે આવે. સપ્પાનભાઈ થોડા ઝડપ કરીશું. અમ્પાયર સાલિમભાઈ કઈ છે? સાલિમભાઈ અને આરીફભાઈ પ્લીઝ આવો, એક કરીને આપો ટ્રોફી એમને. જરા જોરદાર તાળીઓ અમ્પાયર માટે ભાઈ, કારણ કે આ બહુ ક્રુશિયલ મેચ હતી, ફાઇનલ હતી અને એમાં અમ્પાયરિંગ કરવાનું એટલું બધું ઇઝી નથી હોતું, પરંતુ નિર્વિવાદ અમ્પાયરિંગ કરીને આ કાર્યક્રમને એમને કામયાબ બનાવેલો છે. જોરદાર તાળીઓથી આપણે એમને અભિનંદન પાઠવીશું. બંને અમ્પાયરોને આપણે મોટિવેટ કરીશું. બેસ્ટ કોમેન્ટેટર આજની મેચના આપણે અજીમભાઈ મલેક કે જેઓ કોસંબાથી સ્પેશિયલ કોમેન્ટ્રી માટે આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે અને બહુ સરસ કોમેન્ટ્રીથી એમને બધાનું દિલ જીતી લીધેલું છે. તો ઇમ્તિયાઝભાઈ જો અહીંયા ઉપસ્થિત હોય, ઇમ્તિયાઝભાઈ નબીપુર UK વાળા, UK ના હોય તો હું ઇમ્તિયાઝભાઈ રાળવાને વિનંતી છે. ઇમ્તિયાઝભાઈ રાળ, હા, અને 1,000 રૂપિયા આપણા કોમેન્ટેટરને અનીશભાઈ રાજ તરફથી રોકડા કેશ ઇનામ પણ આપવામાં. જોરદાર તાળીઓથી આ કોમેન્ટેટરનું આપણે સન્માન કરીશું ભાઈ પ્લીઝ. સરસ ભાઈ, ખૂબ સરસ. જા જોરદાર તાળીઓ થઈ જાય ભાઈ. હજુ તો ઇનામો ઘણા બધા બાકી છે, તાળીઓ બંધ ના થવી જોઈએ ભાઈ. હવે જે છેલ્લી 15 મેચમાં આપણે મેન ઓફ ધી મેચની ટ્રોફી જે આપણે ડેલી મેચમાં ટ્રોફીઓ આપણી પાસે મતલબ કે બનાવવા આપેલી હતી એટલે આપી નથી શક્યા, એ બધાને આજે આપણે ટ્રોફીનું વિતરણ કરવાના છે. તો સૌથી પહેલા ફિરદોસ ભજાવાલા એમ, હલો, હા, એમને વિનંતી કરો, એમને ટ્રોફી આપશે જફર ગોડીવાલા.
જફર ગોરીવાલાને વિનંતી કરું કે આ રણજી ટ્રોફી માજી રણજી ટ્રોફી પ્લેયર છે એમને ટ્રોફી આપી સન્માનિત કરશે. જોરદાર તાળીઓ થઈ જાય ભાઈ. આજે પણ એ જ ઢાળ છે અને આજે પણ બોલિંગ જોઈ મેં આખી સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન કન્સિસ્ટન્ટ બોલિંગ પરફોર્મન્સ એમને આપેલું છે. જોરદાર તાળીઓ. શાહિદ અગાસીવાલા ધ બુલ એમને ટ્રોફી આપી સન્માનિત કરશે મોહસિનભાઈ ગોરીવાલા મોહસિનભાઈ ગોરીવાલાને વિનંતી કરું. હા પ્લીઝ શાહિદ અગાસીવાળા બી આવી જાય ને. મોહસિનભાઈ તમે ટ્રોફી આપો. મોહસિનભાઈ હા. શહેજાદ રોલ RYCC આ પ્લેયર માટે ભાઈ જોરદાર તાળીઓ થઈ જાય. ટુર્નામેન્ટમાં 3 સેન્ચુરી એટલે 20માં સેન્ચુરી મારવી એટલે બહુ મોટી વાત કહેવાય. કદાચ 50 મેચમાં એક જ સેન્ચુરી વાગે પણ 5-7 મેચો રમીને 3-4 સેન્ચુરી મારવી એ બહુ મોટી વાત છે. એટલે આ મુસ્લિમ ચેમ્પિયન ટ્રોફીની આ એક દેન છે. આ એક આપણને એક પ્લેયર મળેલો છે કે જે એના માટે આગળ વધવા માટે એને એક પ્લેટફોર્મ મળેલું છે અને અલ્હમ્દુલિલ્લાહ આજથી શરૂઆત થઈ જશે. દુનિયાભરમાં શહેજાદનું નામ છવાઈ ગયેલું છે. એમને ટ્રોફી આપશે ઇમરાનભાઈ. પ્લીઝ ઇમરાનભાઈ આ પ્લેયરને મોટિવેટ તમે જાંબિયાથી આવીને કરો એ સૌથી અગત્યનું છે. જોરદાર તાળીઓ થઈ જાય શહેજાદભાઈ માટે. શહેજાદભાઈ પ્લીઝ કોંગ્રેચ્યુલેશન. શહેજાદભાઈને જોરદાર તાળીઓ થઈ જાય ભાઈ. નાઝીમભાઈ પટેલ એમને ટ્રોફી આપશે બિલાલભાઈ લાલનને વિનંતી છે કે તેઓ નાઝીમ પટેલ જંબુસરને ટ્રોફી આપીને સન્માન. નાઝીમ જંબુસર અથવા જુબેર મૌલવી. સુહેલભાઈ આવી ગયા. હા સુહેલ પોપા કઈ છે ભાઈ? આવી ગયા સુહેલ. ચાલો થોડા ઝડપ કરીશું ભાઈ. બિલાલભાઈ જોરદાર તાળીઓથી ભાઈ આમનું સન્માન કરશું ભાઈ. જોરદાર તાળીઓથી પ્લીઝ. સુહેલ પટેલ યુકે ફેશન. હા એમનું સન્માન કરશે મિનાજ દેરોલવાલા. એમને ટ્રોફી આપી સન્માનિત કરશે મિનાજ દેરોલવાલા. મુબારકભાઈના સન ઓફ મુબારકભાઈ દેરોલવાલા, મિનહાજ દેરોલવાલા. પ્લીઝ જ્યાં હોય. હલો. શોએબ લંગોટ અલ નૂર ભેંસલી એમને ટ્રોફી આપી સન્માનિત કરશે યુસુફભાઈ ઢીલિયા. અમારા લોક લાડીલા યુસુફભાઈ ઢીલિયા. ચાલ અરે જાકીરભાઈ ગોડર અમારા બીજા આપણે કાઢી પટાયેલા મહેમાન છે. જાકીરભાઈ ગોડરને વિનંતી કરીશ કે તેઓ શોએબ લંગોટ અલ નૂર એને ટ્રોફી આપી સન્માનિત કરશે. જરા જોરદાર તાળીઓ થઈ જાય ભાઈ. જાકીર આપણે અમને આપો ટ્રોફી. આપણે હલો ટ્રોફી ચાલુ રાખજો. આપણે મોહસિન મેમણ ધ બુલ એને ટ્રોફી આપી સન્માનિત કરશે શરીફભાઈ માકણથી પઢાયેલા શરીફભાઈને વિનંતી છે કે તેઓ મોહસિન મેમણ એટલે કે શહેજાદને આવે છે શરીફભાઈ ટ્રોફી આપી સન્માનિત કરશે. ફિરદોસભાઈ બજાવાલા ફરી એકવાર ફિરદોસભાઈ બજાવાલા 2 વાર મેન ઓફ ધી મેચ થયેલા છે. એમને રહેમત માસ્ટર સન્માનિત કરશે ટ્રોફી આપીને. હલો. જાબીર મલિંગા ભજ્જુવાલા એમને ઇમરાનભાઈ ભટ્ટી વાગડા તાલુકા પંચાયત સભ્ય પણ છે. એમને વિનંતી છે કે તેઓ ટ્રોફી આપી સન્માનિત કરશે જાબીર મલિંગા. નઈમ આમોદ અલ શમ્સ એને ટ્રોફી આપી સન્માનિત કરીશું. શોએબભાઈ ગોડરને વિનંતી કરું. શોએબભાઈ છે ભાઈ? શોએબ આવી જા. આ નઈમની જગ્યાએ તોસીફભાઈને આપી દો. આપણે શોએબ ગોડર જાકીર આપી દે સર. જાકીરભાઈ ગોડરને વિનંતી છે કે તેઓ ટ્રોફી આપી સન્માનિત કરશે. શહેજાદ રોલને ફરી એકવાર બોલાવીશું આપણે. એ બીજી વાર પણ મેન ઓફ ધી મેચ થયેલા છે. અલ્તાફ નેકીવાલા કરમાળથી અલ્તાફભાઈ કરમાળવાળા અહીંયા ઉપસ્થિત હોય તો અંદર આવી જાય પ્લીઝ. અલ્તાફભાઈ શહેજાદ રોલને ટ્રોફી આપી સન્માનિત કરશે. અલ્તાફ નેકીવાલા વસીમ પાટીદારને વિનંતી છે કે તેઓ ટ્રોફી આપી સન્માનિત કરશે. શોએબ નાઠા
એમને શોએબ નાઠા, એમને સાજિદભાઈ ચીનો વરેડિયા, સાજિદભાઈ ચીના વરેડિયાવાલા ટ્રોફી આપી સન્માનિત કરશે. સાજિદ નથી સાજિદભાઈ હા સાજિદભાઈ આવો પ્લીઝ. સાજિદભાઈ શોએબ નાઠાની ટ્રોફી કોઈ રિસીવ કરી લો ભાઈ, એના કોઈ ટીમનો પ્લેયર હોય તો. હા સુલતાન સરનાને વિનંતી કે તેઓ આ ટ્રોફી એક્સેપ્ટ કરી લે ભાઈ પ્લીઝ. ઇરફાન હાજી ધ બુલ, રઝાકભાઈ બીટવાલા અહીંયા છે. રઝાકભાઈ ને સોરી ઇરફાન હાજી ધ બુલ એમને ટ્રોફી આપશે ઇનાયતભાઈ બસેરી, અમારા લોકલ SRK છે ભાઈ. જોરદાર તાળીઓ થઈ જાય એમના માટે. મુંતજીર અલ નૂર એમને ટ્રોફી મુશ્તાક ડોલા આપી સન્માનિત કરશે. મુંતજીર માટે જોરદાર તાળીઓ થઈ જાય. આ કહાન ગામનો છોકરો છે અને ઉભરતું ટેલેન્ટ છે. મુશ્તાકભાઈ ડોલા મુંતજીને બીજી બી ટ્રોફી આપશે આપણા રજકભાઈ ગોડીવાલાને વિનંતી કે તેઓ મુંતજીને બીજી પણ ટ્રોફી આપે. મુંતજીર હા બીજી બી ટ્રોફી લઈ લે. હવે આપણે બંને ટીમો પહેલા તો વિનર ટીમને ખૂબ ખૂબ મુબારકબાદી. અલનૂર ભેંસલી અને ભીખા બ્લાસ્ટર બંને ટીમોને ખૂબ ખૂબ અભિનંદન છે કે તેઓએ બહુ સુંદર રમત રમી અને આ ફાઇનલને યાદગાર બનાવેલો છે. તો હવે જે પ્લેયરોના નામ બોલાય તો રનર્સઅપ ટીમને હું પહેલાં બોલાવીશ. તો અઝહર ભીખા અને વિનંતી છે કે તેઓ આવે અને ટ્રોફી કલેક્ટ કરે અને એમને ટ્રોફી આપશે મોહસિન પીઝા 1 નંબરને હું વિનંતી કરું કે 3-4 પ્લેયરને એ ટ્રોફી આપીને સન્માનિત કરશે. ફયાઝ પીર, આસિમ પરિયેજ, ફિરદોસ બજા 1 by 1 સ્ટેપ બાય 3 પ્લેયરો સાથે આવજો ભાઈ. હા મોહસિન તું આપતો જા ઝડપ કરીશું જરા. ત્રણ પ્લેયરને આપે. સપનભાઈ બુટાને બીજા 3 થી 4 પ્લેયરનું સન્માન કરે. આપીએ સપનભાઈ તમે 3 પ્લેયરનું સન્માન કરો. નહીં આપવાની છે એ આપી દે. આપણે રિપીટ કરજો ને. આપીએ ફારૂકભાઈ સપનભાઈને વિનંતી કે બીજા 3 પ્લેયરનું સન્માન કરે. સપન મુસ્તાકભાઈ લાંગિયાને વિનંતી કે બીજા 3 પ્લેયરનું સન્માન મુસ્તાકભાઈ લાંગિયા કરશે. જરા ઝડપ કરીશું ભાઈ. બધા પ્લેયરોને વિનંતી છે કે 3 પ્લેયર સાથે આવે. આપો નહીં આપણે સફિયાનભાઈ ફટાફટ જરા. આ રનર્સ અપ છે બધા. મુસ્તાકભાઈ તમે આવી જાઓ. ચાલો હવે મુસ્તાકભાઈ. અલ્તાફભાઈ પરિયાદને વિનંતી છે કે તેઓ 3 પ્લેયરનું સન્માન કરે હાથે. ભાઈ જોરદાર તાળીઓ થઈ જાય આ રનર્સઅપ ટીમ માટે, કારણ કે ફાઇનલ સુધી પહોંચવું એ જ બહુ મોટી વાત છે. એટલે વિન એન્ડ લૂઝ ઇઝ અ પાર્ટ ઓફ ધ ગેમ, પણ એ નંબર 2 પર રહ્યા એ પણ એક સારી વાત છે. અને નિર્વિવાદ ટુર્નામેન્ટ રમાઈ એ સૌથી મોટી વાત છે. હા અનીશ ડેગને વિનંતી છે કે તેઓ મંચ ઉપર આવે અને 2 પ્લેયરનું સન્માન એ પણ કરશે. અનીશ ડેગ જે યુકેથી આવેલા છે, અમારા મહેમાન છે, તો એમને વિનંતી છે. આપણે અલ્તાફભાઈ આપણે સપનભાઈ અનીશભાઈના હાથે 2-3 પ્લેયરનું કરાવજો. હા અલ્તાફ આપી દો તમે એક. ચાલો જોઈ લેજો કોઈ બાકી ના રહી જાય. મુસ્તાકભાઈ થઈ ગયા તમે કહેવા. હા એ પછી કરીએ આપણે. હવે રનર્સઅપ ટીમમાં કોઈ બાકી છે હવે ભાઈ? આપી દો. ચાલો હવે વિનર ટીમના પ્લેયર ઇમ્તિયાઝભાઈ સરપંચને વિનંતી કે તેઓ આવે અને એમને ઇમરાન માલજી જે ગૂગલ મોબાઈલ અને ટ્રોફીના સ્પોન્સર પણ છે, તે ઇમરાનભાઈ માલજીને વિનંતી કરીશ કે તેઓ ઇમ્તિયાઝભાઈ ભેંસલી અને એમની ટીમને ટ્રોફી આપી સન્માનિત કરશે. ઇમ્તિયાઝભાઈ વડાસમનીવાળાને પણ વિનંતી છે કે તેઓ પણ આપી આ ટીમના ખેલાડીઓને ટ્રોફી આપી સન્માનિત કરે અને એમની હોસલા અફજાઈ કરે.
પ્લીઝ. હા, દહિયા ભાઈ જોરદાર તાળીઓ થઈ જાય. વિનર ટીમ છે, ચેમ્પિયન ટીમ છે, એટલે એમના માટે તાળીઓ બને જ. જરા પ્લીઝ એમને મોટિવેટ કરવા જરૂરી છે. હા, 2-3 તું આપજે, પછી તું 2-3 આપી દે એમ કે. આરીફભાઈ પટેલ અને મોહસિન લાલન, આરીફ પટેલ અને મોહસિન લાલનને વિનંતી છે કે તેઓ મંચ ઉપર આવે અને 2-3 પ્લેયરને એ પણ સન્માનિત કરે. ચાલો ઝડપ કરીશું ભાઈ. ઇમરાન 2-3 પ્લેયરનું સન્માન કરો. મોહસિન આવી જાઓ ભાઈ, મોહસિન આવી જાય. અને ના આપો ને આ મોહસિન ભાઈ લઈ લો. ચાલો ફટાફટ પ્લીઝ. આરીફભાઈ આવી જાઓ પ્લીઝ. હા, મોહસિન તમે આ બાજુ આવી જાઓ, તમને ટ્રોફી આપશે પછીથી આપશે. તમે આ બાજુ આવી જાઓ. ચાલો થોડું ઝડપ કરીશું ભાઈ. આ બંને ટીમોને અઝહર ભીખા તરફથી 11 પ્લેયર 12 પ્લેયરને 1,000 રૂપિયાનું રોકડ ઇનામ પર છે. સોરી, જેક્સ પ્લેટર તરફથી, માફ કરજો, જેક પ્લેટર જુબેરભાઈ પટેલ તરફથી બંને ટીમોને આપણે 1,000 રૂપિયા 12 પ્લેયરોને, એટલે કે 24,000ની રકમ એમને પણ અર્પણ કરવાની છે. હા, મુબારકભાઈ કોઠીવાલા, આ જની મહેમાન માટે જોરદાર તાળીઓ થઈ જાય. અને અંદાજે 32,000 રૂપિયા એમને આ પ્લેયરોને મોટિવેટ કરવા માટે આપેલા છે. જોરદાર તાળીઓથી મુબારકભાઈનું પણ સન્માન થાય ભાઈ. જઝાકલ્લાહ મુબારકભાઈ. ચાલો મુબારકભાઈ, તમે તમારી દીકરીને બોલાવી લો. બેટા પ્લીઝ આવે, એ દીકરીથી સન્માનિત કરી દો. હા હા મુબારકભાઈ, પ્લે. હા, ઓકે, વેરી ગુડ. જઝાકલ્લાહ મુબારકભાઈ, શુક્રિયા. હવે વિનર ટીમને મુબારકભાઈ, આ જે કોઠીવાલા આપણા જે છે મહેમાન, એમના તરફથી 12 પ્લેયરોને 1,000 રૂપિયાનું ઇનામ પણ રોકડ છે. એ માટે પણ એમને જોરદાર તાળીઓથી આપણે સન્માનિત કરીશું ભાઈ. વિનર ટીમને પણ 1,000 રૂપિયા એમના તરફથી દરેક પ્લેયરને આપવાના છે. એ પછી ચાલુમાં આપી દઈશું, એકને જ આપી દો આપણે. ઇમતિયાઝભાઈ તમે જ આપી દો પ્લીઝ. બસ, જોરદાર તાળીઓ થઈ જાય. હજુ ઘણા બધા ઇનામો બાકી છે, કદાચ તમે લેતા લેતા થાકી જશો આજે એવું. હવે આપણે ટુર્નામેન્ટના જે ઓનર્સ છે, જે 8 ટીમોએ ભાગ લીધો છે, એ 8 ટીમોનો પહેલા તો ખૂબ ખૂબ આભાર કે એમના વગર આ ટુર્નામેન્ટ શક્ય ન હતી. કારણ કે એ 8 ટીમોએ ખૂબ જ મતલબ કે ડિસિપ્લિનથી આ ટુર્નામેન્ટમાં કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ કર્યું રહીમાં, અને એક સમાજને ટેકો આપવા માટે, એક સમાજને સપોર્ટ કરવા માટે એમને પોતાનું કોન્ટ્રીબ્યુશન આપ્યું. 8 ઓનર માટે જોરદાર તાળીઓ થઈ જાય. હવે આપણે એમને મોમેન્ટો આપી સન્માનિત કરીશું. હલસમ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ તોસીફભાઈ વાગડાનું સન્માન કરશે ઇમરાનભાઈ ભટ્ટી વાગડા. મોમેન્ટો આપીને સન્માનિત કરવાના છે આપણે ઓનર્સને. મોમેન્ટો ઓનરને આપો ને, મોમેન્ટો આપો ઓનરને. ઇમરાનભાઈ ભટ્ટી મોમેન્ટો આપી સન્માનિત કરશે. અલસમ્સ અભી કોઈ આપી દો ચાલશે, પછી એ ચેન્જ કરી લઈશું. અબે આપી દો. યુકે ફેશન રેહાનભાઈ કે અરશદ લાકડાવાળા કોઈ બી હોય તે આવી જાય, એમને સન્માનિત કરીશું આપણે. જાવીદભાઈ ભરૂચથી આવેલા છે. જાવીદભાઈને વિનંતી, જાવીદભાઈને જરા પ્લીઝ જરા લઈ લીજો. જાવીદભાઈ એ યુકે ફેશનના કોઈ ઓનર આવેલા હોય ભાઈ, વિનંતી છે કે તેઓ પોતાનું મોમેન્ટો કલેક્ટ કરી લે. ડૉક્ટર ભજ્જુવાલા, ડૉક્ટર શકીલ ભજ્જુવાલા ઓનરને સુલેમાનભાઈ પટેલ જોલવા એ મોમેન્ટો આપી એમનું સન્માનિત કરશે. આપણે સુફિયાનભાઈ, જાવીદભાઈ પર તમે જ લઈ લો એક મોમેન્ટો, પેલા યુકે ફેશનનું છે. અબ્દુલ્લાભાઈ કઈ છે ભાઈ? યુકે ફેશન. ઓકે પ્લીઝ. હા, એમને મોમેન્ટો આપી સન્માન કર્યા. ભાઈ જાવીદભાઈ માટે જોરદારીઓ. ટ્રેનિંગ સેન્ટર ચાલુ, પોતે નાબીના છે પરંતુ નાબીના લોકોનો ખ્યાલ રાખે છે અને ડ્રોઈંગ સેન્ટર ભરૂચમાં ખૂબ જ ઉમદા કામગીરી કરી રહેલા છે. અત્યારે જોરદાર તાળીઓથી એમને આપણે મોટિવેટ કરીશું. જઝાકલ્લાહ. ડૉક્ટર ભજ્જુવાલાને સુલેમાનભાઈ પટેલ ટ્રોફી આપશે અને સન્માનિત કરશે. પ્લીઝ થોડા ઝડપ કરીશું. ડૉક્ટર ભજ્જુવાલા. હા, આરવાઈસીસી ભરૂચ શોએબ પટેલ, એમને આપણે સુલેમાનભાઈ પટેલ ટ્રોફી આપી સન્માનિત કરશે. મોમેન્ટો આપી આવી ગયા. હારું
જઝાકલ્લા. સુલેમાનભાઈ અહીંયા જ ઉભા રહો એક જ મિનિટ. હવે આજની ટુર્નામેન્ટ અને સમગ્ર ટુર્નામેન્ટને લઈને આપણે સુલેમાનભાઈ પટેલના આપણે મતલબ કે ટુર્નામેન્ટ વિશે જે વિચારો છે અને બે શબ્દો કહે અને પ્રાસંગિક ઉદ્બોધન આપશે. अस्सलाम वालेकुम, वेरी गुड इवनिंग. प्रथम तो હું આ બારીવાલા ક્રિકેટ ગ્રાઉન્ડના હરતા કરતા જે છે સઈદભાઈ બારીવાલા હોય, સાજિદભાઈ હોય, આરીફભાઈ હોય કે મારા ઝાકીરભાઈ હોય કે ટંકાળિયા ગામના સફાનભાઈ હોય કે તમામ વડીલો હોય, એમણે આ એક સમાજ માટે સુંદર અને સરાહનીય, અને મેં પ્રથમ દિવસે કીધું હતું કે સમાજને એક નવી દિશા આપનારું આ એક કદમ છે, શબ્દ મારા મુખેથી નીકળેલો. અને આજે લગભગ હું 15 વર્ષથી ક્રિકેટના ગ્રાઉન્ડ ઉપર આ ટ્રોફી વિતરણ માટે જઉં છું. પણ આજે હું એક વાત કરીશ કે એક ઇન્ટરનેશનલ મેચ રમાતી હોય એમ આ ભરૂચ જિલ્લામાં આ પ્રેક્ષકોએ અને આ બારીવાલા ગ્રાઉન્ડે એક રેકોર્ડ કરી રાખેલો છે. એ સાબિત કરે છે કે નથિંગ ઇઝ ધ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ. આ સમાજે બતાવી દીધું છે આ એકતાનું પ્રતીક કે કોઈ પણ વસ્તુ અશક્ય નથી. તમારે એને દોરી સંચાર કરીને દિશા આપવાનું કામ કરવાનું હોય છે. આ બેઠેલા તમામ મહેમાનો, મારા વડીલો, મારા નવયુવાન અને સાથી મિત્રો, જે કોમના રાહબરો છે, એમને જે દિશા આપવાનું કામ કરી રહેલા છે, એ આજે તમે અમને એક નવી તાકાત આપેલી છે. અને એ આ કદમ ઇન્શાઅલ્લાહ આવનાર દિવસમાં આપણે આગળ જઈશું. સાથે સાથે જેને પર આ સ્પોન્સરશિપ કરી છે, જે 8 ટીમોના ઓનરોએ આ ટુર્નામેન્ટમાં હિસ્સો લીધેલો છે, જે 8 ટીમના ખેલાડીઓ એમને પોતાનું યોગદાન આપેલું છે, એ તમામનો, અને સાથે સાથે આ ટોટલ જે સોશિયલ મીડિયાના માધ્યમથી એક ભરૂચ જિલ્લાના સમાજનું પ્રતીક આખી દુનિયામાં જેને બતાવેલું છે, એ સોશિયલ મીડિયા હોય, પ્રેસ મીડિયા હોય કે પ્રિન્ટ મીડિયા હોય, તમામનો દિલથી શુક્રગુજાર કરવાનો સમય છે. એમનો પણ આ દિલથી શુક્રગુજાર કરીએ છીએ. અને ખાસ તો આજની આ ફાઇનલ મેચ અને ગઈકાલની પારખેડમાં એક ટેનિસની ટુર્નામેન્ટ હતી. ખરેખર તેમાં પણ રાતે લગભગ 2 વાગી ગયા હતા, પણ ક્યારે ઘડિયાળમાં 2 વાગ્યા અમને ખબર નથી. અને એવી જ આજે ફાઇનલની મેચ અને અમારા સાથી મિત્ર ઇમ્તિયાઝ પટેલની હોય તો દિલથી મુબારકબાદી પાઠવવી પડે. પણ સાથે સાથે હંમેશા માટે કહેતો આવેલો છું કે 2 નંબર પર ટીમ આવેલી હોય, ભલે હારેલા હોય, તમારી લાઈનમાં જ છું. હારેલા જરૂર છે પણ થાકેલા નથી. કોશિશ કરજો ઇન્શાઅલ્લાહ. હમણાં ઝાકીરભાઈ, માફ કરજો વધારે સમય લેવાનું ના હતું, પણ 2 શબ્દો ખાલી બોલવા, જ્યારે વાત આવી હોય, આટલા બધો માહોલ હોય, એક રાજકીય જીવડો હોય તો બોલી જવાય છે, માફ કરજો. એટલે સવિશેષ અભિનંદન આ માકલની ટીમને હું આપીશ કે તમે પણ આજે બીજા નંબર પર આ ટીમમાંથી ઓવરટેક કરીને આવેલા છો. તમે પણ એટલા જ મુબારકબાદીને પાત્ર છો. વધારે વાત ના કરતા જે અમ્પાયરોએ ભૂમિકા ભજવેલી છે, તમામ પ્રેક્ષકોએ, કે જ્યારે મેં શરૂઆતમાં ઉદ્ઘાટનમાં કીધું હતું કે ફાઇનલનો છેલ્લો બોલ લખાય ત્યારે એવા શબ્દોનો ઉદ્ગાર થવો જોઈએ કે નિર્વિવાદિત રીતે આ ટુર્નામેન્ટનું આયોજન થયું અને તે તમે આજે કરી બતાવ્યું છે. ત્યારે ટંકાળિયા ગામને, બારીવાલા સ્પોર્ટ્સ ક્લબના તમામ આયોજકોને અને આ ટંકાળિયા ગામના તમામ પ્રેક્ષકો, જિલ્લાના આજુબાજુના મારા સાથી મિત્રોને દિલથી મારી સલામ કરીને
મુબારકબાદી પાઠવીને મારી વાત વિરમું છું. ધન્યવાદ. થેન્ક યુ. અલ્લાહ હાફિઝ. જઝાકલ્લા સુરેનભાઈ, ખૂબ સુંદર એકતાનો મેસેજ આપ્યો અને ખરેખર એકતા માટે જ આપણે આ ટુર્નામેન્ટ રમાડેલી હતી અને ઘણા બધા અંશે આપણે એમાં સફળ થયા છે. કાર્યક્રમને હવે આપણે આગળની દિશામાં લઈ જઈએ. હજુ 3-4 ટીમોનો આપણે મોમેન્ટો આપી સન્માન કરવાનું બાકી છે. અલનૂર ભેંસલી ઇમ્તિયાઝભાઈ નું આપણે મોમેન્ટો આપી સન્માનિત કરશે. સબ્બીરભાઈ વાલુવાળા જે યુકેથી પધારેલા છે, એમને વિનંતી છે કે તેઓ મંચ ઉપર ઉપસ્થિત થાય અને ઇમ્તિયાઝભાઈ ભેંસલીને મોમેન્ટો આપીને એક ઓનર તરીકે એમનું સન્માન કરે કે એમને ટુર્નામેન્ટમાં ખૂબ જ મદદ કરી છે. એઝ અ ટીમ ઓનર તરીકે નહીં પણ એઝ અ બેસ્ટ હ્યુમન તરીકે એમને જે ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે ખૂબ જ સપોર્ટ કરેલો છે. જઝાકલ્લા ઇમ્તિયાઝભાઈ, થેન્ક યુ વેરી મચ. હવે ભીખા બ્લાસ્ટરના ઓનર અજર ભીખાને વિનંતી કરું કે તેઓ પણ એમનું મોમેન્ટો આપીને મુબારક સરપંચ કહાનથી પધારેલા મુબારકભાઈ સરપંચને વિનંતી છે કે તેઓ અઝહર ભીખા એમના માટે જોરદાર તાળીઓ થઈ જાય. ફાઇનલ રમવા માટે સ્પેશિયલ આ ભાઈ આવ્યા છે. ખાલી તમે એમના બીજી શેડ્યુલમાં ટાઈમ કહીને તાત્કાલિક જ્યારે એમની ટીમ ફાઇનલમાં આવી ઇમરજન્સી બુકિંગ કરીને ખાલી ફાઇનલ રમવા માટે અહીંયા ઉપસ્થિત થયા અને બધાને મોટિવેટ કર્યા, ઇનામો આપીને સપોર્ટ કરીને એમને ગામને ખૂબ એમને હોંસલા અફજાઈ કરી. જઝાકલ્લા. હવે જેપી સ્ટાર પાલેજ આસિફ પઠાણ અથવા એમના કોઈ પણ પ્લેયર હોય તો એમને વિનંતી કરું અથવા એમના તરફથી મોહસિનભાઈને વિનંતી કરું કે તેઓ એમના તરફથી મોમેન્ટો લે અને સુહેલભાઈ ભોટાને વિનંતી કરું કે એમને મોમેન્ટો આપી સન્માનિત કરે. હવે ધ બુલ ટંકારિયા એમના ઓનરને મોમેન્ટો આપી સન્માનિત કરશે. સેજુ મોડલ ભાઈ, ચક્કા જામ કઈ છે ભાઈ? વેરી ચક્કા જામ. પ્લીઝ ભાઈ જોરદાર તાળીઓ થઈ જાય ચક્કા જામ માટે પણ યાર. જઝાકલ્લા. હા સેજુભાઈ, શુક્રિયા. શહેજાદ શુક્રિયા. જઝાકલ્લા. હવે આજની મેચના ઇનામો હવે આપણે ચાલુ કરીશું કે આજે ફાઇનલ મેચ જે રમાઈ એમાં જે મતલબ કે સારું પ્રદર્શન કર્યું છે એમાં આપણે સદ્દામ ખૂણાવાળા એમને ટી શર્ટ આપશે સાજિદભાઈ ફસા. સદ્દામ ખૂણાવાળાને ટી શર્ટ આપશે સાજિદભાઈ ફસા અને જોરદાર તાળીઓથી સદ્દામભાઈ એક જબરદસ્ત બોલર અને આટલી એજમાં આટલી એનર્જીથી એણે આજે જે બોલિંગ કરી ખરેખર કાબિલે તારીફ છે. જોરદાર તાળીઓથી એમને સન્માન કરીશું. સાજિદભાઈ સૈદા તરફથી 1 વિકેટના 1000 રૂપિયા ઇનામ હતું જે સપ્પનભાઈ ભૂટા 2000 રૂપિયા એમને ઇનામ આપી સન્માનિત કરશે. જોરદાર તાળીઓ થઈ જાય સદ્દામ માટે પણ અને સાજિદભાઈ સૈદાનો પણ જઝાકલ્લા. ખૂબ ખૂબ આભાર. મોહમ્મદભાઈ વડાવાલા અને ઇમ્તિયાઝભાઈ ભેંસલી એમને પણ વિકેટનું ઇનામ આપણે સપ્પનભાઈ ભૂટાના હસ્તે આપીશું. પ્લીઝ તેઓ મંચ ઉપર આવી પોતાનું ઇનામ લઈ લે ભાઈ પ્લીઝ. જોરદાર તાળીઓ થઈ જાય આ બંને બોલરો માટે પણ યાર. જઝાકલ્લા. બેસ્ટ ફિલ્ડર ઇમ્તિયાઝ પટેલ બોલર. ઇમ્તિયાઝ પટેલ આવી ગયું તમારે અત્તરની બોટલ. હા, ઇમ્તિયાઝભાઈ પટેલને અત્તરની બોટલ આપણે આપીશું ભાઈ. એ સુફિયાન આફેજી આપશે ભાઈ. સુફિયાન આફેજી તરફથી અત્તરની બોટલ. આજે તમારે ના નહીં કહેવાનું ઇમ્તિયાઝભાઈ. આજે લેતું જ રહેવાનું, લેવાનો દિવસ છે આજે. આજે લેતું કશું ના ને તાલીઓ ચાલુ જ રાખો ભાઈ. હા. બેસ્ટ ફિલ્ડર યાસીન કાબા કરમાળ ગામના છે. એમને ટ્રોફીથી એનાયત કરશે ઇમ્તિયાઝભાઈ રહાડ. ઇમ્તિયાઝભાઈ રહાડને વિનંતી કે તેઓ યાસીનભાઈ કાબાને ટ્રોફી આપી સન્માનિત કરશે. ઇમ્તિયાઝભાઈ નથી. ઓકે, ઇમરાનભાઈ ભટ્ટી પ્લીઝ. ઇમરાનભાઈ તમે આવી જાઓ. ઓકે પ્લીઝ. મુસ્તાકભાઈ સાપાવાળા અમારા માજી ક્રિકેટર છે. ગામના રેલવે તરફથી એમને રિપ્રેઝન્ટ કરેલું છે ટંકારિયા ગામને. આપો એમના તો બડું બહુ છે હજુ. હા, બેસ્ટ બેટ્સમેન એની ટ્રોફી આપણે જાબીર ડેલાવાલા એને ટ્રોફી આપશે જાવીદભાઈ અને સુહેલ ભૂટાવાલા અને આપણે જાવીદભાઈ. સુહેલ ભૂટા, જાવીદભાઈ આવી જાઓ. જાવીદભાઈ આવો અને સુહેલભાઈ તમે મળીને એમને ટ્રોફી આપો. હા, જાબીરભાઈ બેસ્ટ ફિલ્ડર. હા, એને વચ્ચે લઈ લો. જાવીદભાઈ તમે આ બાજુ આવી જાઓ પ્લીઝ. જરા જોરદાર તાળીઓ થઈ જાય ભાઈ. બેસ્ટ બોલર ઇક્કુ સોજરા. હા, ઓકે ભાઈ. એમને મોટિવેશન આપવા માટે અઝરભાઈ એમને રોકડ ઇનામ પણ આપેલું છે. જોરદાર તાળીઓ થઈ જાય. બેસ્ટ બોલર ઇક્કુ સોજરા એને ટ્રોફી આપી સન્માનિત કરશે સપ્પન ભૂટા અને
ઇમ્તિયાઝ વોરાસમની. હવે ઝુબેર મોલવી આવી જાઓ. જોરદાર તાળીઓ થઈ જાય ભાઈ આ ઇક્કુભાઈ માટે. હવે આજની મેચના હીરો અને તેને આપણે બધાએ મતલબ કે આટલી એજમાં પણ કન્સિસ્ટન્ટ પરફોર્મર તરીકે એમની છાપ છોડી એવા બેટ્સમેન ઇમ્તિયાઝભાઈ તમને નથી કહેતો. હા, ફારૂકભાઈ ફૂલે તમારી હાથે જ ચાલે. તો ફારૂકભાઈ ફૂલેને વિનંતી કે તેઓ જોરદાર તાળીઓ થઈ જાય ભાઈ. પહેલા આપણે બોલાવીએ બધા. ફારૂક ફૂલેને આપણે ટીવી ફારૂકભાઈને 25,000 રૂપિયા કેશ તોસીફ અલ શમ્સ વાગડા તરફથી ભાઈ. જોરદાર તાળીઓથી એમનું સ્વાગત થઈ જાય. તોસીફભાઈ હા કોના તરફથી? હા ઉભા આપણે 1 મિનિટ એક એક કરીને ચાલુ કરો. મુબારકભાઈ તમે પહેલા આપો. 5,000 રૂપિયા મુબારકભાઈ કોઠીવાલા તરફથી જમીનથી આવેલા છે. જોરદાર તાળીઓ થઈ જાય ભાઈ ફારૂકભાઈ માટે. 25,000 રૂપિયા અલ શમ્સ વાગડા તરફથી. 25,000 રૂપિયા અલ શમ્સ વાગડા તરફથી. રોયલ સ્ટ્રાઇક તરફથી 10,000 રૂપિયા રોયલ સ્ટ્રાઇકર તરફથી. એ અલ્લી મામા ટીચુક આ ગ્રાઉન્ડના જે ઓર્ગેનાઇઝર છે જુનેદભાઈ એમના વાલિદ સાહેબ છે અને વર્ષોથી ક્રિકેટ સાથે સંકળાયેલા છે. 2500 રૂપિયા સાજિદભાઈ સૈજા તરફથી એ સપનભાઈ ભૂટાવાલા આપશે. 10,000 રૂપિયા રોયલ સ્ટ્રાઇક વાળા આપવાના છે. એ કોઈ લખાવેલા છે એવું. મોહસિન મક્કન હા એ અપાઈ દે. 5,000 રૂપિયા અનીસ રાજ તરફથી. 5,000 રૂપિયા અનીસ રાજ તરફથી. 2,000 રૂપિયા મોહસિન મક્કન કુરચન તરફથી. ઓરે નહીં આવો આપણે બસ. જય જોરદાર તાળીઓ થઈ જાય ભાઈ. મોહસિન મક્કન તરફથી 2,000 રૂપિયા હરીભાઈ બાપુજી. આ અનીસ રાજ વાળા 5,000 રૂપિયા આવી ગયા ભાઈ. ચાલો જઝાકલ્લા. અને એમને ટીવી નું આપવાનું છે. હા હા ટીવી હા ભાઈ આ ટીવી કોણ આપશે હરીભાઈ? હા જુબેર જેક્સ પ્લેટર. હા જેક્સ પ્લેટર જુબેર તરફથી ભાઈ 5,000 રૂપિયા છે ભાઈ. એ ફારૂકભાઈને પહોંચાડી આપવા વિનંતી છે. આ સૈયદ સાહેબ તરફથી છે ભાઈ. આ ટીવી સૈયદ બાપુ તરફથી ટીવી એનાયત કરવામાં આવેલું છે આપણે મેન ઓફ ધી મેચને. હવે ટુર્નામેન્ટના કન્સિસ્ટન્ટ પરફોર્મર તરીકે આ ટ્રોફી આપો ને અલી મામા ટ્રોફી આપો. હા એ કરું છું એ તમારું અલગ જ છે આખું કરું. તેજાર રોલને વિનંતી કે તેઓ મંચ ઉપર આવે. એમને ક્રિકેટ કીટ આપશે સુડીવાલા સ્પોર્ટ્સ તરફથી સદ્દામભાઈ એમને ક્રિકેટ કીટ આપશે. શહેજાદભાઈ રોલને વિનંતી છે તેઓ મંચ ઉપર આવે અને એમને સુડીવાલા સ્પોર્ટ્સ તરફથી ક્રિકેટ કીટનું ગિફ્ટ આપવામાં આવે છે. જોરદાર તાળીઓથી શહેજાદભાઈનું પણ આપણે સ્વાગત કરીશું, અભિનંદન આપીશું. શહેજાદભાઈ અને સદ્દામભાઈ ટુર્નામેન્ટના આયોજકને મોટિવેશનલી સપોર્ટ માટે 5,000 રૂપિયાનું ઇનામ મુબારકભાઈ કોઠીવાલા તરફથી આપવામાં આવશે. એ જુનેદભાઈ ટીચુક કલેક્ટ કરશે પ્લીઝ. 5,000 રૂપિયા આમના જે જુનેદના મુબારકભાઈ કોઠીવાલાને વિનંતી છે કે તેઓ 5,000 રૂપિયા કોને 2,100 રૂપિયા મુનાફ ગજરા અને જહીર પટેલ તરફથી 2,100 રૂપિયા તમને તમારા ઘરે પહોંચાડવામાં આવશે. કુરિયર કરશે અથવા તો કઈ બી કરશે કે ગૂગલ પે કરશે. અને જેક્સ પ્લે તરફથી 5,000 રૂપિયા એવી તમને ગૂગલ પે થાય. એક મિનિટ હવે હું લુકમાન મેરીવાલા અને સોએબ સોપારી અને સફાનને વિનંતી કરું કે આ ક્રિકેટરને મોટિવેટ કરવા માટે એ ઇનામ એમના હાથે આપે પ્લીઝ. તો આપણે શહેજાદ રોલ એને વિનંતી છે કે શોએબ ચાંદ તરફથી 3 સેન્ચુરીના 2,500 રૂપિયા એમને ઇનામ આપવામાં આવે છે.
પહેલું ઇનામ આપશે આપણે લુકમાનભાઈ, આ 3 ઇનામ તમે આપી દો. આપો એક એક આપો, એક તમે આપો, એક આપે. સોએબ, એક સોએબ ને આપી દો. સોએબ કઈ બસ તમે આપી દો. ચાલો તમે ચાલો. જલાલ વોરા સામની વિનંતી છે, એમને પણ લુકમાન મેરીવાલા અને સપ્પાન ગોગા એમને પણ આ 2500 રૂપિયાની ઇનામી રકમ આપીને સન્માનિત કરશે. લુકમાનભાઈ જલાલને આપી દો ને. સપ્પાન ઉભા રહેજો. બેસ્ટ સ્કોરર એને આપણે અબરાર બોડા, એને આરીફ બાપુજી તરફથી 2500 રૂપિયા અને ટ્રોફીનું ઇનામ આપવામાં આવશે. અબરાર બોડા ભાઈ ટુર્નામેન્ટ દરમિયાન કન્સિસ્ટન્ટ સ્કોરિંગનું કામ આ દીકરાએ કરેલું છે, તો જોરદાર તાળીઓથી એને સન્માનિત કરીશું. જુબેર માંઝરા જાંબિયા તરફથી 2500 રૂપિયા એમને આપવામાં આવે છે રોકડ રકમ. તાળીઓથી આપણે આ સ્કોરરને પણ સન્માનિત કરીશું અને ટ્રોફી પણ એમને આપશો. જોરદાર તાળીઓ થઈ જાય ભાઈ સ્કોરર માટે. આપણે આરીફ આપણે તો કર્યું બેસ્ટ બેટ્સમેનની ટ્રોફી અને બેસ્ટ બોલ ટુર્નામેન્ટનું નો ના આઈડિયા મેચનું એટલે આવી ગયો. હાલ હવે હું ટુર્નામેન્ટના જે પણ સ્પોન્સરો છે એમનો એ કોણ મોહસિન મક્કન તરફથી 2000 રૂપિયા ફારૂકભાઈ ફૂલેને મેન ઓફ ધી મેચ તરીકે આપવાના છે. એ બાકી રહી ગયા હતા, જે બાકી રહે છે એટલે ઘેરવી મોકલાઈ દઈશું ફારૂકભાઈ, કે ચિંતા ના કરતા. મોહસિન મક્કન જાંબિયા તરફથી ફરી એક વખતે આપણે જે સ્પોન્સરો છે એનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે વીએસ પેકેજિંગ, મિનહાજ હાર્ડવેર, જાવેદ મેડિકલ, ટીનો બ્રધર, બીકેપીએલ, સાજિદ સઈદા, મુબીન સરનાર, રાજુલ લાડિયા, એક મુસ્લિમભાઈ જુબેર. હવે એમાં એક મુસ્લિમ આગેવાન તરફથી 30,000 રૂપિયાની રકમ જુનેદભાઈ ટીચુકને અર્પણ કરશે ફારૂકભાઈ માટરવાલા. ફારૂકભાઈ માટરના હસ્તે એ ઇનામી રકમ આપણે આપીશું. સ્પોન્સર કર્યા છે એમને આ ટુર્નામેન્ટના સ્પોન્સર અને આપણે આયોજકને મદદ સપોર્ટ કરેલો છે, તો 30,000 રૂપિયા એમને પણ આપી. તો જોરદાર તાળીઓથી ભાઈ, એ ભાઈ નામ પણ નથી કીધું પણ એક નામી અનામી માણસ છે અને એમને ટુર્નામેન્ટને સપોર્ટ કરેલો છે, એટલે જઝાકલ્લા કે આ એક સમાજની કે ફારૂકભાઈ ફૂલેને ઇમ્તિયાઝભાઈ ભેંસલી અલનૂર તરફથી 5,000 રૂપિયાની રોકડ ઇનામ છે ભાઈ. જોરદાર તાળીઓ થશે ફારૂકભાઈ માટે, જઝાકલ્લા. હવે આપણે ટુર્નામેન્ટના એજન્ડા તરફ જઈશું. તો બેસ્ટ ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ અબ્દુલ્લા ફાંસીવાલા. બેસ્ટ ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ અબ્દુલ્લા ફાંસીવાલા. અઝર ભીખા તરફથી અમને 5,000 રૂપિયાનું ઇનામ રોકડ આપવામાં આવશે, એ અઝરભાઈ ભીખા આપશે. ઈશાક ભીખાને વિનંતી કરું કે તેઓ 5,000 રૂપિયાનું ઇનામ આ દીકરાને આપીને એને સન્માનિત કરે. ડોક્ટર અને સફરભાઈ તેજખાનને વિનંતી કે તેઓ આ દીકરાને ટ્રોફી આપી સન્માનિત કરે. ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ છે, એને ટ્રોફી આપી સન્માનિત કરે. બજ્જુવાલા તરફથી 25,000 રૂપિયાની ટ્રીટમેન્ટની ફી કૂપન પણ આ દીકરાને આપવામાં આવશે. એ કૂપન આપશે સફરતભાઈ તેજખાન. હા, 25,000 રૂપિયાની ફ્રી ટ્રીટમેન્ટ કૂપન સફરત લે બેટા તું. હા, જરા જોરદાર તાળીઓ થઈ જાય બધા સ્પોન્સરો માટે. બેસ્ટ ફિલ્ડર ઓફ ધ ટુર્નામેન્ટ મહેફૂઝ જોલીને ટ્રોફી આપી સન્માનિત કરશે ઇમરાનભાઈ જે જાંબિયાથી પધારેલા છે, આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમને વિનંતી કરું કે તેઓ મહેફૂઝ જોલીને અબાબીલ હોટલમાં અચ્છા અબાબીલ હોટલના જે ઓનર તરફથી વિનર ટીમને ડિનર એમના તરફથી ફ્રી ડિનરનું એમનું દાવત છે, તો જોરદાર તાળીઓ થઈ જાય. બધા પ્લેયરોને એમના તરફથી દાવત આપેલી છે. સાજિદભાઈ સૈદા તરફથી 2500 રૂપિયાનો રોકડ ઇનામ સફનભાઈ ભૂટા તરફથી આપવામાં આવશે. સાજિદભાઈ સૈદા તરફથી સફનભાઈ અને એક મુસ્લિમ ભાઈ તરફથી $100 ઇનામ પણ મહેફૂઝ જોલીને આપવામાં આવે છે. જોરદાર તાળીઓ થઈ જાય ભાઈ. મુબારકભાઈ કોઠીવાલા તરફથી 5,000 રૂપિયા મહેફૂઝભાઈ જોલીને ઇનામમાં આપવામાં આવે છે. મુસ્કાન આપશે આ ઇનામ ભાઈ. જોરદાર તાળીઓ થઈ જાય ભાઈ. બેસ્ટ બેટ્સમેન ઓફ ધ ટુર્નામેન્ટ થ્રુ આઉટ ટુર્નામેન્ટ જેને કન્સિસ્ટન્ટ સારું પરફોર્મન્સ કર્યું, તો એવો પ્લેયર છે કે જે ખરેખર
એમાં આપણે 2 પ્લેયર કોમ્પિટિશન માટે પણ શું છે કે સમાજની ટુર્નામેન્ટ છે. એમાં શહેજાદ રોલ એક કન્સિસ્ટન્ટ 3 સેન્ચુરી મારી અને એને તો બધા જ રેકોર્ડ તોડી નાખેલા છે. પણ એક મોટિવેશનલ ઇનામ તરીકે આપણે નાઝીમનું પરફોર્મન્સ આ ટુર્નામેન્ટમાં થ્રુ આઉટ સારું રહેલું છે એઝ અ ઓલરાઉન્ડર. તો આપણે નાઝીમ જંબુસરને બેસ્ટ બેટ્સમેનનો એવોર્ડથી સન્માનિત કરીશું અને એમને ટ્રોફી આપશે આપણે સુલેમાનભાઈ પટેલ. સુલેમાનભાઈ પટેલને વિનંતી કરીશ કે તેઓ નાઝીમને સુહેલ પોપાને વિનંતી કે તેઓ આવે અને નાઝીમને જે એવોર્ડ છે કલેક્ટ કરે અને 10,000 રૂપિયા અઝહર ભીખા તરફથી આપશે આસિફ કોહલા. આસિફ કોહલાને વિનંતી કે તેઓ 10,000 રૂપિયાનું ઇનામ છે એ નાઝીમ જંબુસરને અર્પિત કરે. નાઝીમની જગ્યાએ એમના ફાધર પણ અહીંયા હાજર છે, તો મને વિનંતી કરું કે તેઓ પણ સાથે આ ઇનામી રકમ એ આપણે આસિફ તમે આવો હવે. જોરદાર તાળીઓ થઈ જાય ભાઈ નાઝીમ માટે પણ. આ એક એવો પ્લેયર છે કે જે સતત સારું પરફોર્મન્સ કરે છે. વેલ હા, ડોક્ટર ભજ્જુવાલા તરફથી 25,000 રૂપિયાની ફ્રી ટ્રીટમેન્ટ કૂપન એ પણ આપણે નાઝીમને આપવામાં આવે છે અને તે હા એ રહેમતભાઈ જંબુસરવાળા એમના વાલિદ સાહેબ આ એક્સેપ્ટ કરશે. અનીસ રાજ તરફથી 5,000 રૂપિયાનું રોકડ ઇનામ આપણે જુબેર મૌલવી આપશે. જુબેર મૌલવી રહેમત સાહેબને ઇનામ આપી દેશે 5,000 રૂપિયાનું. બરાબર, જોરદાર તાળીઓ થઈ જાય ભાઈ નાઝીમ માટે પણ યાર. હા, ફ્રી ટ્રીટમેન્ટ વાળું પણ લઈ લો. આપણે 25,000 રૂપિયાનું ડેન્ટિસ્ટનું છે. તમારે જ્યારે પણ જવું હોય રહેમત સાહેબ, ઉંમર થાય એટલે તકલીફ પડે એટલે જે ફાયદો ઉઠાવો હોય તો ઉઠાવી લીધો રહેમત સાહેબ. હવે વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ, વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ હવે બાકી છે. વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ માટે એક જ નામ છે આપણી પાસે અને ખરેખર એમાં કોઈ જાતને શંકાની સ્થાન નથી અને એ છે શહેજાદ, કે જેણે 3 સેન્ચુરી મારેલી છે. અને અલ શમ્સ વાગડા તોસીફભાઈને વિનંતી કે તેઓ એને મેન ઓફ ધ આપણે બાઇકની કી આપી અને એને સન્માનિત કરશે. લગભગ અંદાજે 1,25,000 રૂપિયાની બાઇક છે અને એ અલ શમ્સ વાગડા તોસીફભાઈ તરફથી આ ઇનામ આપવામાં આવેલું છે. તો તોસીફભાઈ માટે જોરદાર તાળીઓ થઈ જાય ભાઈ. ઝડપ કરીશું, જોરદાર તાળીઓ થઈ જાય. તોસીફભાઈ તરફથી આ ઇનામ આપવામાં આવેલ છે શહેજાદ રોયલને અને શહેજાદે ખરેખર થ્રુ આઉટ ટુર્નામેન્ટ બહુ સારું પરફોર્મન્સ કરેલું છે. જોરદાર તાળીઓ થઈ જાય ભાઈ. તોસીફભાઈ 1-2 મિનિટ. હવે આપણે અલ શમ્સ વાગડા તોસીફભાઈ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના ઓનર છે અને એમને થ્રુ આઉટ ટુર્નામેન્ટમાં બહુ સપોર્ટ કરેલો છે. આ બાઇક પણ એમના તરફથી એમને ગિફ્ટ કરેલી છે અને એઝ અ ઓનર એમને પાર્ટિસિપેટ પણ કરેલું છે. તો આપણે આ ટુર્નામેન્ટ માટે એમના જે વિચારો હતા અને એમના સમાજ માટે જે થોટ્સ છે 1-2 મિનિટમાં એ કોન્ક્લુડ કરશે. પ્લીઝ જરા શાંતિથી સાંભળશો. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અસ્સલામુ અલૈકુમ. જો બાકીનું તો બધું આપણા બધા મહાનુભાવોએ કીધેલું જ છે, પણ મારા જે વિચારો છે આ ટુર્નામેન્ટને લઈને કે ભાઈ જ્યારે બી જુનેદભાઈએ મને કીધું કે ભાઈ આપણે કોઈક આવો વિચાર કરેલો છે, તો મેં કીધું ભાઈ તું સ્પોન્સરશિપની ફિકર ના કર, ત્યારે જે કંઈ બી જરૂર પડશે ઇન્શાલ્લાહ હું બેઠેલો છે. હવે સ્પોન્સરશિપ તો જો જેને અલ્લાહ પાકે આપેલું છે તે બધા સ્પોન્સર તો કરે છે, પણ જ્યારે આ મુસ્લિમ સમાજ એક જગ્યાએ એકત્ર થયું છે તો મારા એક વિચારો તમારી જોડે શેર કરું છે કે ભાઈ આપણે ગામે ગામ જે છોકરાઓ ભણતા નથી કોઈ બી કારણસર, કે ભાઈ પૈસાના કારણસર કે કોઈક ગાઈડન્સના કારણે, તો આપણી ઘણી એવી સંસ્થાઓ છે જો ત્યાં ના પહોંચી શકતા હોય તો અમે લોકો એક એપ્લિકેશન બનાવવાના છે કે જ્યાં આપણા જેટલી બી મુસ્લિમ કોમ્યુનિટી છે, ના કે ખાલી વોરા પટેલ, ટોટલ મુસ્લિમ કોમ્યુનિટી છે એ લોકો બધા એ એપ્લિકેશનમાં રજીસ્ટર થાય. આવનાર સમયની અંદર જે કંઈ બી હશે, જો અત્યારે કેવું છે કે દાનવીરો તો દાન કરે છે, પણ અમારી ગણતરી એવી છે કે 1 વર્ષની અંદર આપણી જોડે ઘણા એવા લોકો જોડાઈ જાય, બસ ખાલી 1 રૂપિયો આપે, સમાજને 1 રૂપિયો આપો. ખાલી તમે સમાજને 1 રૂપિયો આપશો, 1 લાખ લોકો જો આપણી જોડે જોડાશે તો ખાલી તમે હિસાબ લગાવો કે 1 દિવસનો કેટલા થયા, 1 લાખ, વર્ષના કેટલા થયા, 3.25 કરોડ રૂપિયા.
તો એ રીતના આપણે જો સમાજ એ રીતના જોડાશે, આજે આપણે કોઈને એવું કહીએ કે ભાઈ તું લાખ રૂપિયાનું ડોનેશન આપ, તો એ જેની પાસે હશે તે આપશે, બાકી જે નથી તે નથી આપી શકવાનો. બટ આની અંદર બધા સ્પોન્સર બનો, જે સામાન્ય માણસ બી આજે 1 રૂપિયો એટલે સામાન્ય બાબત છે. જો આના વિશે જે કંઈ બી છે બધું અમે લોકો ગામે ગામ સર્વે કરીને એક એવી ટીમ બનાવીશું કે જે ટીમ બધા સર્વે કરે કે ભાઈ કયું છોકરું ભણવામાં એક્સપર્ટ છે, કઈ ફિલ્ડમાં એક્સપર્ટ છે. અમે લોકો એકેડેમીમાંથી બી વિચારી રહેલા છે કે ભાઈ જે બરોડા છોકરાઓ, જે ટેલેન્ટેડ છોકરા જે બરોડા સુધી ભણવા જાય છે, અમારા એવા બધા વિચારો ચાલી રહેલા છે કે ભાઈ ભરૂચથી સેન્ટર પડે એ રીતના કોઈ એક એકેડેમી ચાલુ કરીએ. એકેડેમીની સાથે સાથે સ્કૂલ, ઘણા બધા એવા વિચારો છે. એ એપ્લિકેશન ઇન્શાલ્લાહ લોન્ચ થશે. ગામે ગામ 10 થી 15 એવા છોકરાઓ સિલેક્ટ કરવામાં આવશે કે જે લોકો ગામની અંદર જે બી છોકરા જે ભણવામાં એક્સપર્ટ છે, નથી ભણી શકતા, કોઈ ફાઇનાન્શિયલી, એ લોકોને ઇન્શાલ્લાહ અમે આગળ સપોર્ટ કરીશું. બાકીની વિગત ઇન્શાલ્લાહ આવનાર સમય બતાવશે ઇન્શાલ્લાહ. બટ બધાની ખૂબ સપોર્ટની જરૂર છે. જઝાકલ્લા તોસીફભાઈએ બહુ સરસ વાત કરી કે સ્મોલ ચેરિટી કેટલું મોટું કામ કરી શકે છે. એમને એમના થોટ્સ ઇમ્પ્લિમેન્ટ કર્યા અને ખરેખર મોટા મોટા કામો જ્યારે કરવા હોય ને તો મોટા પૈસાની જરૂર નથી, પણ જો નાનું નાનું કોન્ટ્રીબ્યુશન દરેક માણસ આપે ને તો ઘણા મોટા કામો આપણે કરી શકીએ છીએ. તો આ સમાજની ફિકર લઈને જ્યારે પણ આવું કંઈ કામ કરવામાં આવે અને જ્યારે કંઈ આ વિચાર ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે તો તમને બધાને વિનંતી છે કે ખાલી 1 રૂપિયા ડોનેટ કરજો. આશા છે બધા 1 રૂપિયો કરશે જ ઇન્શાલ્લાહ. અચ્છા, હવે બેસ્ટ બોલર ઓફ ધ થ્રુ આઉટ ટુર્નામેન્ટ આપણે જોઈએ તો ઘણા બધા બોલરોએ આ ટુર્નામેન્ટમાં સારી બોલિંગ કરેલી છે. પણ એન્ડ ઓફ ધ ડે જે આપણી પાસે ક્રિક હીરોના માધ્યમથી જે બોલર આપણી સામે આવેલો છે એ જાબીર મલિંગા. એને આપણે ટ્રોફી આપી સન્માનિત કરીશું અને એને ટ્રોફી આપવા માટે વિનંતી કરીશ કે સપ્પન ભૂટા અને અમ્માર બારીવાલાને વિનંતી કે તે આ ટ્રોફી આપીને સન્માનિત કરે. બેટા ચાલ તો અમ્માર ચાલ. સાથે સાથે આ બોલરને 10,000 રૂપિયા અઝહર ભીખા તરફથી, છે આયરું લખેલું જ છે, હું બધું બોલું જ છું. 10,000 રૂપિયા આપણે એમને ઇનામી રકમ પેટે અઝહર ભીખા પોતે આપશે. અઝહર ભીખાને વિનંતી છે કે તેઓ 10,000 રૂપિયા એમને ઇનામી આપે. જોરદાર તાળીઓ થઈ જાય ભાઈ આ પ્લેયર માટે. 15,000 રૂપિયા અનીસ રાજ તરફથી એ જુબેર મૌલવી આપી દીધા. ચાલો જઝાકલ્લા. હા, આ ફોટો પહેલે. ચલો હવે ડૉક્ટર બજ્જુવાલા તરફથી 25,000 રૂપિયાની ફ્રી કિટ એ આપશે હરુણભાઈ ગોડીવાલા અને મુશ્તાક લાંગિયા. એમને વિનંતી છે કે તેઓ 25,000 રૂપિયાની ફ્રી કિટ ટ્રીટમેન્ટ એમને વિતરણ કરશે. પ્લીઝ. જોરદાર તાળીઓ થઈ જાય મલિંગા માટે ભાઈ. ટુર્નામેન્ટમાં હેટ્રિક લેનાર બોલર પણ એ જ છે જાબીર મલિંગા અને એમને અનીસ રાજ તરફથી 5,000 રૂપિયાનું ઇનામ જુબેર મૌલવીના હસ્તે. જુબેરભાઈ, અરુણભાઈ તમે આપી દો. મુસ્તાકભાઈ તમે આવી જાઓ ને. ઇનાયતભાઈ તમે આવી જાઓ ને. હવે ટુર્નામેન્ટમાં સતત સારું પ્રદર્શન કરનાર પ્લેયરોને ફારૂકભાઈ માત્ર તરફથી પણ એમને મોટિવેટ કરવાના છે. હા, બેસ્ટ ઓલરાઉન્ડર મુન્તજીર અને આપણે 5,000 રૂપિયા અઝહર ભીખા તરફથી આપી સન્માનિત કરવામાં આવશે. બેસ્ટ ઓલરાઉન્ડર. અને એક મુસ્લિમભાઈ તરફથી ઘડિયાળ પણ આપવામાં આવશે મુન્તજીરને. અને ઘડિયાળ આપવા માટે અલ્લી મામા ટીચુકને વિનંતી કરું કે તે આ દીકરાને ઘડિયાળ આપી સન્માનિત કરે. લો અલીમા, આ છોકરાને ઘડિયાળ. મુન્તજીર આ ઘડિયાળ લઈ લે. હું બોલું એ ટ્રોફીમાં આવશે. બધું બહુ છે. ટુર્નામેન્ટમાં સતત સારું પ્રદર્શન કરનાર શહેજાદ રોલ. આ કોણ છે? મુન્તજીરને $100 ઇમરાન શેઠિયા તરફથી $100. જઝાકલ્લા ઇમરાનભાઈ, શુક્રિયા. મેન ઓફ ધી સિરીઝની ટ્રોફી માટે હું શહેજાદને વિનંતી કરું તો મંચ ઉપર આવે ને એમને ટ્રોફી આપી એનાયત કરશે. આસિફભાઈ કોચબર.
આસિફભાઈ કોટબાના સરપંચને વિનંતી છે અને ઇમરાન ભટ્ટીને પણ વિનંતી છે કે પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ ભાઈ, પ્લીઝ. જે જોરદાર તાળીઓ થઈ જાય શહેજાદ માટે. આજે શહેજાદનો દિવસ છે ને આવનાર ભવિષ્ય એનું ઉજ્જવળ બને એના માટે દુઆઓ કરજો કે આ જે પરફોર્મન્સ છે કન્સિસ્ટન્ટ કરતો રહે અને આપણા સમાજનું નામ રોશન કરે. મુંતજીને 5,000 રૂપિયા મહેફૂઝ જોડી તરફથી ઇનામ આપવામાં આવશે અને એ ઇનામ આપશે ઇમ્તિયાઝભાઈ ભેસલી. ઇમ્તિયાઝ સરપંચને વિનંતી છે કે તેઓ આ દીકરાને મોટિવેટ કરે અને આ 5,000 રૂપિયાનું ઇનામ, રોકડ ઇનામ અને 5,000 રૂપિયા ઇમ્તિયાઝભાઈ તરફથી સોને પે સુહાગા. નામ બોલવાનો આટલો ફાયદો મુંતજી, એટલે હું બોલ્યો ઇમ્તિયાઝભાઈનું નામ. ચાલો, જઝાકલ્લા. હવે થ્રુ આઉટ સરસ સારું પ્રદર્શન કરનાર શહેજાદ રોલને ફારૂકભાઈ માતા તરફથી 3,000 રૂપિયાનું રોકડ ઇનામ આપવામાં આવશે. ફારૂકભાઈને વિનંતી કરીશ કે તેઓ 3,000 રૂપિયાનું ઇનામ શહેજાદને આપીને મોટિવેટ કરશે. જલાલ પટેલ, એને પણ સેન્ચુરી મારેલી છે, એને પણ ફારૂકભાઈ તરફથી 2,000 રૂપિયાનું રોકડ ઇનામ આપીને આપણે સન્માનિત કરીશું. આ બધા પ્લેયરો માટે જોરદાર તાળીઓ થઈ જાય. ફિરદોસ બાજા, અલ્લાહ રખાને વિનંતી કે તેઓ મંચ ઉપર આવે અને મુબારકભાઈ જે કોઠીવાલા છે એમના તરફથી 5,000 રૂપિયા રોકડ ઇનામ. મુબીન જનીન તરફથી 5,000 રૂપિયા ફિરદોસ બાજાને અને એમની દીકરી મુસ્કાન એમને આપણે પૈસા આપણે રોકડ ઇનામ આપીને સન્માનિત કરશે. જઝાકલ્લા, જઝાકલ્લા. ફિરદોસભાઈ એક જ મિનિટ ઉભા રહેજો. ફિરદોસભાઈ, આસિફભાઈ સાઉથ આફ્રિકા વેન્ડા તરફથી 500 રેનનું ઇનામ આપણે ફિરદોસભાઈને આપવામાં આવે છે. જોરદાર તાળીઓ ભાઈ. ઇમ્તિયાઝભાઈ પ્લીઝ. હા, આપણે બે સ્કેચ જલાલને 2,500 રૂપિયાનું ઇનામ ઇમ્તિયાઝભાઈ હોરાસમની વાત તરફથી આપવામાં આવે છે. જરા જોરદાર તાળીઓ થઈ જાય જલાલ માટે ભાઈ. હવે આપણે પ્રેઝન્ટેશન સેરેમનીના આપણે થોડા અંતિમ પડાવ તરફ છે. આપણે 2,000 રૂપિયા ઇમ્તિયાઝભાઈ સરપંચ તરફથી ભાઈ. જોરદાર જોરદાર તાળીઓથી સ્વાગત કરે ભાઈ એમનું. હવે જે આપણા મંચ ઉપર ઉપસ્થિત મહાનુભાવો છે એમને મારી નમ્ર વિનંતી છે કે હવે આ છેલ્લે આપણે અંતિમ પડાવમાં જઈ રહેલા છે અને હવે લગભગ મુખ્ય ઇનામો આપણે બાકી છે. ત્યારે 2 મિનિટ માટે ખાલી આપણે ઇમરાનભાઈ ભટ્ટી અહીંયા મંચ ઉપર ઉપસ્થિત થાય અને 2 મિનિટમાં તમારું સ્પોર્ટ્સને લઈને જે તમારું જે છે એ થોડું કોન્ક્લુડ કરજો અને પછી છેલ્લે આપણે વિનર અને રનર્સઅપની ટ્રોફી આપી આપણે કાર્યક્રમનું સમાપન કરીશું. તો 2 જ મિનિટમાં. અસલામ વાલેકુમ. બધા લોકો જાણો છો કે ક્રિકેટ રમત એટલી સારી ગામે ગામ રમાય છે, એની સાથે સાથે બીજી ગેમ પણ રમાવી જોઈએ. આ મારું પર્સનલ ઓપિનિયન છે કે રમશે ભરૂચ ને જીતશે ભરૂચ. આપણે બધા રમીશું તો આગળ વધીશું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે આપણા લોકો ગામની અંદર ક્રિકેટ તો રમે છે પણ ઇન્ટર જે નાની નાની ગેમો છે એ રમશો નહીં તો તરક્કી આપણી ફાસ્ટ થશે. નાની ગેમો રમવાથી લોંગ જમ્પ છે, હાઈ જમ્પ છે, આ નાની ગેમો છે પણ જે ડિસ્ટ્રિક્ટમાં તમે રમીને જો ડિસ્ટ્રિક્ટ ચેમ્પિયન, સ્ટેટ ચેમ્પિયન બનશો તો ગવર્મેન્ટ જોબ મળશે કે પૈસા મળશે, જે પ્રોફેશનલ ગેમ કહેવાય. આ ક્રિકેટ જગત એક એવું જગત છે જેનાથી ફિટનેસ ઓટોમેટિક બધા પાસે આવી જાય. જો ફિટનેસ હશે તો આપણે આગળ તરક્કી કરશું. મારી વાત બહુ જ ક્લિયર છે કે રમશો તો જ ફિટ થશો. માઇન્ડ સેટ કરજો કે રમવાનું જ છે આપણે, પણ સાથે સાથે ભણવાનું પણ છે. અમે લોકો બી ભણેલા છે તો જ આગળ વધીશું. રમશું અને ભણશું બંને સાથે રહીશું. જો આજે આ એક પ્લેટફોર્મ આપણને મળ્યું છે ને આ જે મહાનુભાવો છે ને તોસીફભાઈ જે આપણે વાત કરી, મને એ વાતનો હું એમને ખુલ્લા બંધથી ટેકો આપું છું કે જ્યાં પણ મારી જરૂર પડે હું ઇન્શાલ્લાહ દરેક જગ્યા પર તમારી સાથે ઊભો રહીશ. અસલામ વાલેકુમ. વાંધો નહીં.
અચ્છા, આપણે જે 25 તારીખે ચેરિટી મેચ રમાવાની છે એમાં મુબારકભાઈ આપણા જે કોઠીવાલા તરફથી 5,000 રૂપિયા રોકડા આપવામાં આવે છે અને એજ્યુકેશન સપોર્ટ માટે એમના તરફ જોરદાર તાળીઓ થઈ જાય એમના માટે ભાઈ, કે એક સંસ્થાને મદદ કરવા માટે એમણે એક સુંદર અને ઉત્તમ વિચાર મૂકેલો છે. થેન્ક યુ વેરી મચ. મસી લીધું, જઝાકલ્લા, શુક્રિયા. હવે આપણે ટુર્નામેન્ટના અંતિમ પડાવ તરફ, એટલે કે હવે છેલ્લે રનર્સ અપ, વિનર્સ અને જે મેન ઓફ ધ સિરીઝ આપણે બાકી છે એના તરફ વધીશું અને પછી આપણો જે પ્રોગ્રામ છે એને સમાપન કરીશું. તો રનર્સ અપ ટ્રોફી માટે પહેલાં હું વિનંતી કરીશ રનરશિપ ટીમના કેપ્ટન અજ્જુ અઝહર ભીખાને, અને એમને ટ્રોફી એનાયત કરવા માટે આવશે ઇમરાન શેઠિયા, ફારૂકભાઈ માટર, સાજિદ સહીદા, વસીમ પાટીદાર, સફવાન ભૂટા અને ફારૂકભાઈ ડેલાવાલા. હા, એ બધા જ આવી જશે. એટલે આ બધા મહેમાનો અહીંયા ઉપસ્થિત થાય અને રનર્સઅપ ટીમને રિયાઝ લાડિયા, હલો રિયાઝ, આવી જાય, ઉભા રહીજો. આપણે થોડુંક જરા વ્યવસ્થિત સર્કલ બનાવી લીજો. હા હા ભાઈ, જોરદાર તાળીઓ થઈ જાય રનર્સઅપ ટીમ માટે ભાઈ, જોરદાર તાળીઓ, જઝાકલ્લા. અને રનર્સઅપ ટીમને 25,000 રૂપિયાનું રોકડ ઇનામ જેક્સ પ્લેટર તરફથી આપવામાં આવે છે અને એ જુબેર મૌલવી અને આવશે આપણે એમની સાથે સાજિદભાઈ, આપણે સાહેબો ફસા પ્લીઝ, સાજિદભાઈ ફસા અને કોને ટપુ આવી જાય ને, ટપુ આવી જા, બધું ટીમાને ફૂટે ના કાઢ. હા હા, અને આપણે એક એનાઉન્સમેન્ટ છે અઝહરભાઈ તરફથી કે આ જે રકમ મળેલી છે એમને ઇનામ પેટે, એ બધી ટીમને એ આપી દેવામાં આવશે અને ટીમના સપોર્ટ માટે. આ તમારે દેવાના જ છે. હવે હા, ટ્રોફી ઉભા ને આપણે ટ્રોફી અપાવી. હા, ઉભા ને અપાવું જ આપણે. હાલો અઝહર વડે અપાઉટ. હવે રનર્સઅપની ટ્રોફી આપવા માટે જાવીદ પ્લસ કેર, આપણે મેડિકેર જાવીદ, પ્લીઝ જાવીદને વિનંતી કે તેઓ રનર્સઅપ ટ્રોફી અઝહર માકડને આપીને સન્માનિત કરશે. જાવીદ, આ ટ્રોફી આપ. એ છે બધું લખેલું છે મેં. જરા જોરદાર તાળીઓ થઈ જાય આ રનર્સઅપ ટ્રોફી માટે. હા, હવે મેન ઓફ ધ સિરીઝ ટુર્નામેન્ટ થ્રુ આઉટ પરફોર્મન્સ જેનું છે તેને અલ્સમ્સ વાગડા તરફથી બાઇક તો આપી દીધી ને આપણે, આપી દીધી, ચાલો આપી દીધી, એ તો આપી દીધી. હવે રનર્સઅપ ટીમને હોન્ડા એક્ટિવા બીકેપીએલ કમિટી આપણે વાજીદભાઈ જમાદાર, સાજિદભાઈ ચીના, પછી સાજિદ ફસા, સરફરાજભાઈ, વસીમ મેસરાર, કોઈ બાકી રહેતું હોય તો ભાઈ આવી જજો. બીકેપીએલ કમિટી તરફથી આ બાઇક આપણે એમને એના સેબલે મુસ્તાક મુસી બીકેપીએલ. જબરજસ્ત, શાબાશ, જોરદાર તાળીઓ ભાઈ રનર્સઅપ ટીમ માટે પણ. હવે વિનર ટીમના કેપ્ટનને વિનંતી છે ઇમ્તિયાઝભાઈ ભેંસલી ને નમ્ર વિનંતી કે તેઓ વિનર ટ્રોફી અને વિનરનો ચેક લેવા માટે અહીંયા ઉપસ્થિત થાય અને એને ટ્રોફી આપવા માટે સુલેમાનભાઈ ચોલવા, આસિફભાઈ કોટબર, ઇમરાનભાઈ શેઠિયા, સફવાન ગોગા, લુકમાન મેરીવાલા, આસિફ સરપંચ, આ બધાને વિનંતી કરું કે તેઓ આ વિનર, ફારૂકભાઈ ડેલાવાલા એ આ વિનર ટીમને પહેલા ટ્રોફી આપશે, પછી એમને રોકડ રકમ બી આપશે. અને અલ્લી મામા ટીચુક, આપણે હલો જાવીદભાઈના ફાધર, આવજો તમે, જુબેરભાઈના ફાધર. હવે આ જે ઇનામી રકમ છે એ આપણા જુબેરભાઈના ફાધરના હસ્તે અને એમના ભાઈના હસ્તે આપવામાં આવશે. હા હા, એમને હા, જોરદાર તાળીઓ થઈ જાય ભાઈ ચેમ્પિયન ટીમ માટે, જોરદાર તાળીઓ, કોંગ્રેચ્યુલેશન. હવે વિનર ટીમને બાઇક આપવા માટે
હું અલ્લી મામા ટીચુક, હા પહેલા આપણે રોકડ રકમ ઇનામી રકમ આપણે જાવીદભાઈ અને એમના વાલિદ સાહેબ જુબેરભાઈના એમના તરફથી આપી દઈશું. ઇમ્તિયાઝભાઈ રોકડ રકમ તમે એમના વાલિદ સાહેબના હાથે જુબેરભાઈના કલેક્ટ કરશો. હા પ્લીઝ. જ્યાં થોડી વાર બેસીશું આપણે, હજુ એક 5 મિનિટ સેરેમની પૂરી થાય, 1-2 મિનિટ થયા, પ્લીઝ થોડીક વાર બેસીશું. તમામ લોકોને વિનંતી છે કે 2 મિનિટ માટે ભાઈ બેસીશું જરા. હવે જોરદાર તાળીઓ થઈ જાય ભાઈ ઇમ્તિયાઝભાઈ ભેંસલી અને એમની ટીમ માટે. હવે ફાઇનલી વિનર ટીમને આપણે બાઇકની ચાવીને અર્પણ કરવા માટે આપણે મિનાજ હાર્ડવેર, પછી જાવીદ લાઈફ કેર, અલ્લી મામા ટીચુક એજાજ ભેંસલી અને હું પોતે ઝાકીર ઉમટા છેલ્લી ટ્રોફીમાં એમની હાથે હું જરાક આવી જો ને હવે 1-2 મિનિટ ભાઈ પહેલા એ આપતા પહેલા હું ઇમ્તિયાઝભાઈને 1-2 મિનિટ આપણે સાંભળીશું. ભાઈ શાંતિ રાખો. अस्सलाम वालेकुम भाइयों, जजाकल्ला તમામ પ્રેક્ષકો તેમજ તમામ ગામના નાગરિકો તેમજ આ ચેમ્પિયન ટ્રોફીના ઓર્ગેનાઇઝરો તેમજ આપણા ઝાકીરભાઈ ઉમતા, હારૂનભાઈ ગોરીવાલા, સુફિયાન હાફેજી, જુનેદ ટીચુક, આરીફભાઈ બાપુજી, વસીમ પાટીદાર, બધાનો બહુ મોટો સહકાર હતો ને અલ્હમ્દુલિલ્લાહ બહુ સારી ફાઇનલ બની. અલ્હમ્દુલિલ્લાહ અમે જીતા, ऐतिहासिक फाइनल. પણ અગર ફાઇનલ આવી બનાવવામાં આવી, હા બાકી અમે ચાહત તો ક્યારના એમને ઓલ આઉટ કરી દેત. પણ આ બહુ પ્રેક્ષક જોગતા અમને એવું લાગ્યું કે 1 નંબર નારાજ ના થાય એટલે મેં આ બનાવવું. વસીમ ક્રિસ્કા સુને કા ગાના ક્રિસ્કા મોહસિનભાઈને વિનંતી છે કે આપણે એમને બાઇક આપણે અર્પણ કરવાનું છે, તેઓ આપણી સાથે પણ ઉપસ્થિત રહે. હવે બાઇકની ચાવી અને જે આપવાનું છે એ આપણે ઇમ્તિયાઝભાઈ ભેંસલીને, જે મહેમાનો છે અલ્લી મામા છે, મોહસિનભાઈ છે, જાવીદ લાઈફ કેર છે, સલીમ વેરાગી છે, મિનહાજ દેરોલવાળા છે, પ્લીઝ એ બધા સાથે ઉભા રહી અને ઇમ્તિયાઝભાઈને આ ગિફ્ટ આપીશું આપણે. અહીં આગળ આવી જાઓ. ચાલો અહીં આવી જાઓ ઇમ્તિયાઝભાઈ. ઓ ઇમ્તિયાઝભાઈ બસ આવી જાઓ ઇમ્તિયાઝભાઈ. હા આવો ઇમ્તિયાઝભાઈ. ઓ ઇમ્તિયાઝ આવી જાઓ ઇમ્તિયાઝ. સુફિયાન જોરદાર તાલીઓ થઈ જાય ભાઈ ઇમ્તિયાઝભાઈ માટે. અલનૂર ભેંસલી, કોંગ્રેચ્યુલેશન. કોંગ્રેચ્યુલેશન ઇમ્તિયાઝભાઈ. પુષ્પા ઝુકેગા નહીં. पुष्पा झुकेगा नहीं और इम्तियाज़भाई रुकेगा नहीं. તમામ મહેમાનોનો ખૂબ ખૂબ આભાર. જઝાકલ્લા. કોઈનું નામ લેવાનું રહી ગયું હોય, કઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરશો ભાઈ. જઝાકલ્લા. અસ્સલામુ અલૈકુમ અને તમામનો ખૂબ ખૂબ આભાર.